બા આ ક્યારના અહીંયા ચૂપચાપ બેસાડ્યા છે. શું વાત છે બોલો ને. શું બોલો ને? તમને લોકોને થોડીક તો ખબર હોવી જોઈએ. આપણે આગળ જે કર્યું છે ને એનું જ રિપીટેશન કરવાનું છે. સમજો છો ને? કોઈ છોકરો જોવા આવવાનો છે? આ સમજી ગઈ. તું ન સમજી ને? ન જ સમજુ ને, કારણ કે રોજ તમારે નવી નવી વાત હોય છે અને હરેક વાત આપણે પહેલા કરેલી જ હોય છે, તો રિપીટેશન તો થવાનું જ. ના, બીજી બધી વાત થઈ હોય કે ન થઈ હોય, પણ આ તો તમને ખબર જ છે કે આપણે થોડા થોડા દિવસે ને થોડા થોડા મહિને આપણે આ કરીએ જ છીએ. મને એટલે ખબર છે કે મારી અને બાની પહેલા વાત થઈ હતી. બાએ મને ડેટ આપી હતી કે આજના દિવસે જોવા આવવાના છે, એટલે મને યાદ આવી ગયું. અચ્છા, એટલે સવાર સવારમાં મૂર્તિઓ બનાવીને રાખી છે આપણને? ના, જોવા નથી આવવાના. આ વખતે આપણે એને જોવા જવાના છે. અને એ મેં નક્કી કર્યું છે. પણ એવું કેમ? આ વખતે આવું ઉલટું શું કામ કર્યું? એટલા માટે કે ત્યાં જઈને મારે જોવું છે કે એ લોકો પાસે કેટલી દોમદોમ સાહેબી છે, અને પછી આપણે હા પાડવાની છે. અને ત્યાં જઈને કંઈ નહીં હોય તો આપણો ધક્કો તો ફેર ને. પણ બાની વાત આમ પણ સાચી છે. અરે હર વખતે છે ને આ વચેટ હોય કે એ લોકો જેવું કહે ને એવું સાચું માની લઈએ છીએ. એટલે આ વખતે આપણે ત્યાં રૂબરૂ જઈને ચેક તો કરી લઈએ, એટલીસ્ટ ખબર તો પડે કે આગળ શું કરવું ને શું નહીં. હા હા, આગલી 2 વખત કર્યું ને તો 2 વખત આપણે જેવું વિચાર્યું હતું એવું કંઈ ના થયું. મારી જે એક્સપેક્ટેશન હતી ને એ તો પૂરી જ ના થઈ, પણ આ વખતે એવું નથી કરવાનું. એટલે જ આ વખતે મને જે ભાઈએ એમ કીધું ને કે આ માગવું છે ને આપણે કરવાનું છે ને તમારે ત્યાં જોવા આવશે, તો મેં ના પાડી. મેં કીધું ના, અમે 3 જણા જોવા આવશું. અમારે જોવું છે એનું ઘર કેવું, જ્યાં દીકરીઓ આપવાની છે એ ઘર તો જોવું પડે ને કે ઘર કેવું છે, એમ ઘરના લોકો કેવા છે. હા બા, વાત તો તમારી સાચી છે. તો ક્યારે જવાનું છે? બસ આજે જ બપોરે જમીને આપણે જઈ આવીએ. ઠીક છે, અમને કોઈ વાંધો નથી, પણ હા, કદાચ અમને લોકોને ન ગમ્યું, આઈ મીન પૈસાના હિસાબે લગ્ન તો કરી લીધા અને છોકરાઓ ન ગમ્યા તો? કેવી વાત કરો છો? આગળ આપણે નક્કી કર્યું હતું એમાં એકેય હારે લગ્ન કર્યા નહીં ને. આ વખતે પણ તમને છોકરાઓ ગમે કે ન ગમે, પણ એની ધૂમ સાહેબી જોઈને હા પાડી દેવાની છે. પછી બાકીનું તો આપણે સંભાળી લેશું, જેમ દર વખતે સંભાળીએ છીએ. હા બા, એઝ યુઝ્યુઅલ છોકરો જોવા આવશે એને હા પાડીશું, એની પાસેથી પૈસા લઈશું અને પછી છૂટાછેડા. હા, બસ એમ કરવાનું છે. ફાવશે ને બેવ જણને? બા, હવે અમે માહિર થઈ ગયા છીએ, અમને આમાં કંઈ નવાઈ લાગતી જ નથી. કોઈ પણ દાવ પેચ રમવાના હોય ને અમને બરાબર ફાવે છે. હા, આ છે ને પૈસા કમાવાની અને પૈસા ભેગા કરવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે. સૌથી આસાન રીત. હા, બધા એવું કહે છે કે જિંદગીમાં આગળ વધવાનું કોઈ શોર્ટકટ નથી હોતું, પણ એ લોકોને શોર્ટકટ રસ્તા ગોતતા નથી આવડતું. સાચી વાત છે, પણ આપણને તો આવડે છે ને. હવે આપણે આ કોઈને બતાવવાની જરૂર નથી, આપણે કમાઈને ભેગું કરવાનું છે. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે, એ લોકોને આપણા પાસ્ટ વિશે કંઈ ના ખબર પડવી જોઈએ. આપણી પાસે જે રીતે માગવું આવ્યું છે ને એ ભાઈને આપણી આગળની કોઈ વાત ખબર જ નથી. સાવ નવા ભાઈ છે. એટલે ને તો એ કહે નહીં કે બા આગળ પણ બતાવ્યું હતું ને તમે ના પાડી હતી ને તમે આમ કર્યું હતું. એ સામેથી જ માગું લઈને આવ્યા છે. બા, એ ભાઈ તો કંઈ નહીં કહે અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે, પણ આ કહેવત છે ને કે ઘર કા ભેદી લંકા ઢાય. આપણા મેડમને સમજાવીને રાખજો કે જીબડો થોડો ટૂંકો રાખે. ઓહ, એક્સક્યુઝ મી, મારે ઘરમાંથી પૈસા લેવાના હોય તો કંઈક તો બોલવું પડે. અને એમ પણ તારા કરતાં છે ને વધારે પૈસા જમા કર્યા તમે ગઈ વખતે. કંઈક બોલવું પડે ને, એમાં ભાંડા ના ફોડવાના હોય, થોડું કેરફુલી ચાલવાનું હોય. તને બહુ ખબર પડે છે ને. એક કામ કર, હું છે ને આ ગેમમાંથી મારા હાથ ઊંચા કરી દઉં છું, તું એકલી રમ્યા કર. હા તો વાંધો નહીં, હું પણ તને છે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તારા રોટલા હું નહીં આપું. બસ પણ શું કામ ઝઘડો છો? શું કામ ઝઘડો છો? શું દર વખતે ભોળી થઈને કોકની વાતોમાં આવી જાય અને ઘરવાળાને બધું કહી દે. અરે હું કોઈને કાંઈ નથી કહેતી, તું બોલી દેતી હશે. અરે એ લોકોને ખબર પડી કે એમાં મારો શું વાંક હતો. જોયું, બાના તો એની પાસે હોય જ. બેટા, તે કીધું હોય તો જ એને ખબર પડે ને, બાકી આપણો શું પ્લાન હોય એ લોકોને કેવી રીતે ખબર પડે? અરે બા, પણ મેં કાંઈ નથી કહ્યું. આ છે ને દોઢી થઈને આગળ પાછળ કોણ ઊભું છે શું છે એ કાંઈ જોયું ને અને પોતે બોલવા લાગી અને એમાં વાંક મારો આવી ગયો. છૂઠું બોલે છે તું, હું કઈ નથી બોલી. ચાલો ચાલો,
જે થયું તે. પણ આ વખતે બંને જણા ચેતી જજો કે આપણે કંઈ પણ કોઈના વાંકમાં આવીએ નહીં. હું તો ચેતી જઈશ, પણ આ મોટી બેનને સમજાવીને રાખજો. તમને અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના, હા હા તમારી મોટી દીકરીનું નામ? આનું નામ મીરા છે, આ નાની દામિની. અચ્છા આ મારો મોટો દીકરો આદિત્ય જય શ્રી અને પેલો નાનો દીકરો દેવાન. હું એમ પૂછું છું કે જુઓ આમ જોવા જઈએ તો છોકરા છોકરી હા પાડે પછી જ બધું નક્કી થાય, પણ મારે થોડી ઔપચારિક વાતો કરવી છે. હા હા હા, પૂછો ને, તમારે જે પૂછવું હોય એ. તમારો તો પૂરો હક છે, તમારે જે પૂછવું હોય એને પૂછી શકો છો. હા આ બંને દીકરીઓ તમારી કેટલું ભણી છે? હું કોલેજના 3 વર્ષ કર્યા છે. અચ્છા કઈ કોલેજમાં હતા? વેસુ છે ને પેલી DRB ત્યાં. હા, હું ત્યાં નજીકમાં જ હતો. એ કોલેજમાં હતા? ના, એ કોલેજમાં નહીં, પણ એની નજીકમાં જ કોલેજ છે ને, આરબી કોલેજ. જોઈ છે. હા. અને તું બેટા કેટલું ભણી છે? 10 ભણી અને પછી ડિપ્લોમા કર્યું. અહીંયા નથી કર્યું, વડોદરા જતી રહી હતી હું. સરસ. મારા બંને દીકરાએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે એ અમારો ફેમિલી બિઝનેસ જ સંભાળી રહ્યા છે. શું બિઝનેસ છે તમારે? અમારી 2 ફેક્ટરી છે અને હવે 3જો પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે, કારણ કે બંને છોકરાઓનું ગ્રેજ્યુએશન પતી ગયું છે અને હવે એ લોકો પણ એના પપ્પા સાથે બિઝનેસ જોઈન કરશે. પપ્પા સાથે? અચ્છા, એટલે બધો બિઝનેસ તો તમારા હસબન્ડ હેન્ડલ કરતા છે ને? આઈ મીન અંકલ બધો બિઝનેસ જોતા હશે ને? હા, એ જ કરે છે. તમે લોકો કઈ જોબ કરો છો કે નહીં? ના. ઓકે. અચ્છા, કંઈ વાંધો નહીં. આમ પણ જો ભણતર પછી સારી જોબ મળે તો કરાય, ન મળે તો કાંઈ વાંધો નહીં. પણ જુઓ, હવે આ બધી વાત તો થઈ જ ગઈ છે, પણ ભારતીબેન, મારે તમને એમ કહેવાનું હતું કે હા પાડવા પહેલાં છોકરા અને છોકરીને એકબીજાની પસંદગી પહેલાં પૂછી લઈએ. બેટા, તમારા લોકોનો શું વિચાર છે? મમ્મી, વિચારમાં તો એવું છે કે આજના સમય પ્રમાણે પહેલાં અમે લોકો વાતચીત કરી લઈએ, એકબીજાને જાણી લઈએ, પછી વિચાર કરીને કહીએ તો. હા, વાત બરાબર છે બેટા, તમે વાતચીત કરી લેજો, પણ પહેલાં એક વખત કંઈક નક્કી કરતાં પહેલાં તમારા બહેનો શું વિચાર છે એ જણાવશો? અમને તો બા જેવું કહે છે અમે એવું જ કરીશું, કારણ કે અમારા લાઈફના બધા નિર્ણયો અમારા બા જ લે છે. અને એમની ઉપરવટ જઈને અમે કોઈ દિવસ કોઈ કામ નથી કર્યું. જેવું બા કે એવું સાચું? હા ભારતીબેન, સાચું કહું તો તમે તમારી બંને દીકરીઓને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. હા, બાકી આજના જમાનામાં આવી દીકરીઓ મળે જ ક્યાં કે મા બાપનું સાંભળે અને એમના કહ્યા મારે. સાચી વાત છે રીચાબેન. મારી મીરા માટે આ તમારો મોટો દીકરો યોગ્ય છે અને નાની દીકરી માટે નાનો દીકરો બરાબર યોગ્ય છે. અને હા, એ લોકોનું ભણતર જ્યારે પૂરું થયું ને એટલે ઘરના બધા કામ કાજ રસોઈ આ તે બધું મેં એ લોકોને શીખવાડી દીધું સારું, અને અત્યારે એ 2 બહેનો જ મારું ઘર આખું સંભાળે છે. હા, અમને બંને બહેનોને સાફ સફાઈ કરતા તો બહુ સારી આવડે છે. સાફ સફાઈ? હા, ઘરની સાફ સફાઈ, ત્રુંજાળા, ઉપર ઝાડા હોય એ કાઢવાનું, કચરા પોતું, વાસણ. ઘરને ચોખ્ખું બહુ રાખે છે. હા, પણ એવું છે અમારા ઘરે એવા બધા કામ તો એના માટે નોકરો છે, એટલે એ તો તમારા ભાગે આવશે જ નહીં. પણ જુઓ, દીકરીની જાતને આ બધું શીખવું તો જરૂરી જ છે ને. સારું છે કે તમે તમારી દીકરીઓને આટલી ટ્રેન કરી છે. અને સાચું કહું ભારતીબેન, તો મને જણાવ્યું હતું મુકેશભાઈએ કે તમારા હસબન્ડ નથી અને બંને બાપ વગરની દીકરીઓ છે, અને બાપ વગરની દીકરીઓ આટલી સંસ્કારી હોય ને એવું તો ક્યારેય નહોતું જોયું. એનું કારણ છે રીચાબેન,
જે દીકરીઓના મા બાપ હયાત હોય અને એના સંસ્કાર સારા હોય એ તો બરાબર છે, પણ જો બાપ વગરની દીકરીઓમાં જરાક પણ ખોટ લાગે ને તો સમાજને, આજુબાજુવાળાને, કુટુંબીઓને બોલતા વાર ન લાગે. તરત એમ કે બાપ વગરની છે ને એટલે માએ ધ્યાન નહીં રાખ્યું હોય. તો આપણે બંને છોકરા અને છોકરીને વાત કરવા રૂમમાં મોકલીએ, પછી જે કંઈ પણ નિર્ણય હશે આપણે બધા નક્કી કરી લઈશું. હા, કેમ નહીં. ચાલો. રીચાબેન, હવે તમારી સાથે થોડી વાત કરવી છે. મારી બંને દીકરીઓ બાપ વગરની છે. નાની હતી બંને ત્યારથી જ એના પપ્પા નથી, અને ખૂબ મહેનત કરીને એ લોકોને મેં ભણાવી છે મારી શક્તિ પ્રમાણે. એમાં મોટી તો સારું ભણી ગઈ છે, પણ નાની જ્યારે 10મામાં હતી ને ત્યારે મને બહુ તકલીફ થઈ હતી. મારી તબિયત બહુ બગડી ગઈ હતી, એને લીધે એને ઉઠી જવું પડ્યું હતું, એટલે એ ઓછું ભણી છે. પણ શીખવાડ્યું છે બધું. તો તમારા ઘરે આવે અને જો એ લોકોથી કંઈક નાની મોટી ભૂલ થાય ને તો એક માં સમજીને એને સાચવી લેજો. અરે તમે જરાય ચિંતા ન કરો ભારતીબેન, આ તમારી દીકરીઓ એ મારી દીકરીઓ જ છે, અને આ છોકરાઓની હા થાય ને મારા ઘરની વહુ બનીને આવશે ને તો તમારે જરાય ચિંતા કરવાની નહીં રહે. હું બેઠી છું ને, હું એમને જરાય દુઃખ નહીં આવવા દઉં. હા, પણ જો એ લોકોમાં નાની મોટી ભૂલ થાય તો ક્યારેક પ્રેમથી, ક્યારેક વઢીને તમારે કહેજો. પણ હું ક્યારેય ફરિયાદ લઈને નહીં આવું કે મારી દીકરીઓને તમે કેમ વઢ્યા. અરે તમે જરાય ચિંતા નહીં કરો, એવી કોઈ ફરિયાદ તમારા કાન સુધી નહીં આવે. બસ આ જ ઈચ્છા અને આશા હતી. શું છે એ બંને જણાએ બરાબર વાતો તો કરી હતી કે નહીં? મેં તો બરાબર જ કરી હતી. હા, આ વખતે છે ને પહેલા હું બોલીશ. બા, મેં છે ને બરાબર મસ્ત બધી વાત કરી હતી, પણ આ બેન છે ને ન પૂછવાના સવાલ પૂછતી હતી. પતી ગયું, હવે હું બોલું. ત્યાં જઈને કોમેડી સર્કસ ચાલુ કર્યું હતું આણે. કોણે કહ્યું હતું તને એવું કરવાનું? તો તને કોણે કહ્યું હતું કે તું આ ઊંધા સીધા સવાલ પૂછે? તારા લીધે છે ને બધું મારે ભેગું કરવું પડ્યું. ત્યાં ભાંગરો વાટીને આવી છે બા. શું ભાંગરો વાટ્યો કહીશ મને? તમે કેટલું કમાવો છો અને તમારા કેટલા ઘર છે ને. બા, અત્યારે તો એટલા સવાલ પૂછતી હતી ને પ્રોપર્ટીને લઈને કે મને એ લોકોને જોઈને એવું લાગ્યું કે આ લોકોને તો અત્યારે ને અત્યારે જ બધી ખબર પડી જશે. એ લોકોને નહીં, આપણે પ્રોપર્ટી જોવા ગયા હોય ને. ચૂપ. મીરા, દામિનીની વાત સાચી છે. હા, બધી વાત સાચી જ હોય છે ને એની. એ ગમે તે બોલે તો સાચું જ હોય. તમે સાંભળ્યું તું? તમને ખબર છે કઈ? એલી તમે બે જણા વાતો કરતા હતા તો એ પહેલી મુલાકાતમાં એ બધું જમીન જાયદાદ ને એ બધું પૂછવાની શું જરૂર હોય? એ છે ને સ્માર્ટ લોકોનું કામ છે કે વાત વાતમાં બધી વાત કઢાવી લે. તમને શું ખબર હોય? પણ વાત વાતમાં વાત કઢાવવાની હોય કે નહીં? સીધું મોઢા ઉપર ના પૂછી લેવાનું હોય. હવે તું મને શીખવાડીશ ને કે મારે શું કરવાનું? શીખવાડવું પડે ને. જ્યારે મોટાને ના આવડે ને ત્યારે કેવું પડે એમને. એક કામ કરો, આને લગ્ન કરાવી દો, મારે નથી કરવા. ચાલો બસ, આ લડાઈ ઝઘડામાં લક્ષ્મી આવતી હશે ને તોય નહીં આવે. સમજતા કેમ નથી? બા, આ મોટી બેન, એને ખબર નથી પડતી કે લક્ષ્મી આવે ને એને અળસ સાથે વેર ના કરાય. મારી સાથે દુશ્મની કરવા નીકળી છે. જો અત્યારે પણ આપણે સાથે રહ્યા છીએ અને આવતા જેટલા પણ વર્ષ આપણે બંને જીવીશું ને એ એક સાથે જ જીવીશું. આપણા બંનેના લગ્ન એક જ ઘરમાં થશે. વેરી ગુડ. તો થઈ ગયું મારું કલ્યાણ. હા, તો હવે મેઇન મુદ્દા પર આવીએ. એ છોકરો જે હું જોવા ગઈ હતી ને એ બહુ બધું કમાય છે, બહુ રૂપિયાવાળો છે, બહુ સારો માણસ છે. ઓહો, તને બહુ ખબર. એક મુલાકાતમાં તો સારી રીતે ઓળખી ગઈ. અરે માણસ 25 વર્ષ સાથે રહે ને તો પણ સામેવાળા વ્યક્તિને નથી ઓળખી શકતા કે સામેવાળો વ્યક્તિ કેવો છે, અને તને એકવારમાં ખબર પડી ગઈ. હા, કારણ કે માણસનું મંતવ્ય બદલાય ને એટલે એનો સ્વભાવ પણ બદલાય છે. એલા એ તમે બે જણા હજી તો અહીંયા આટલું બધું ઝઘડો છો, મને લાગે એ ઘરમાં જશો ત્યારે તો શું કરશો? કઈ નહીં ઉંદર કરીએ. બિલાડાની જેમ લડશો. હું આને બોલાવીશ જ નહીં ને એટલે કંઈ થશે જ નહીં. મને પણ કોઈ શોખ નથી કે હું તને ત્યાં બોલાવું. આપણે દેરાણી જેઠાણી બનીને જ રહીશું, જે એકબીજા સાથે ક્યારે વાત જ નહીં કરે. અને પછી તું પોલી થઈને તારા ઘરવાળાને બધું કહી દઈશ અને આપણો ભાંડો ફૂટી જશે. હો, હર વખતે છે ને હું નથી કરતી. ક્યારેક છે ને પોતાનો પણ વાંક ગણતા શીખો. આપણે સામેવાળાને કહીએ ને કે તારો વાંક છે તો આપણો પણ એટલો જ વાંક હોય. એ કાંઈ વાંધો નહીં, આણે પછી કીધેલું ને, તું અત્યારે બધું કહીને ને પૂછીને આવી, બધું હરખું જ થઈ ગયું. અચ્છા, તો તમને અમારા પર ટ્રસ્ટ ના હોય ને તો કામ જ બંધ કરી દો. કાલ સવારે તમને પોલીસને ધોકા પડશે ને તો સહન નહીં કરી શકો ને બા. હવે એમાં ક્યાં પોલીસના ધોકા આવ્યા? એ તો થતું જ આવ્યું છે બધે
કે તમે જોવા જાઓ તમને ગમે અને પછી તમે ના પાડી દો તો એ તો પૈસા લેવાના હોય. તો એમાં વળી એક કાયદો જ છે, એમાં વળી પોલીસ ક્યાંથી આવે, ધોકા ક્યાંથી પડે? કોણ સમજાવે બા? એના માટે છે ને મગજ પણ હોવું જોઈએ, જે છે ને બેન પાસે. Fine. અને એમ પણ હા, જો ઘરવાળાની તું વાત કરતી હોય ને તો દેવાંગ પણ ઓછું નથી કમાતો, એ પણ છે ને વધારે જ કમાય છે. કરીને મોટી મોટી ફાકા ફોજદારી તને બહુ ખબર પડે છે ને, જાણે તું તો ફાકા ફોદારી કરતી જ નથી. શીખી પણ તારી પાસેથી ને. તારા વાળો જે કમાતો હોય તે ને તારા વાળો જે કમાતો હોય તે, આપણે મતલબ શું છે? ઘરમાં લક્ષ્મી આવે. બા આપણે નહીં, તમારે. જોયું બા, કેવું મોઢું ચડાવીને જતી રહી. તમે છે ને બિલકુલ ટેન્શન ના લો, આ વખતે છે ને સૌથી વધારે પૈસા હું લઈને આવીશ. પૈસા લઈને આવશે, વાપરશે પોતે અને પાછા એમ કે તમે લઈને આવજો, હું નહીં. શું છે આ બધું? આવું તો કાંઈ થોડું થતું હોય. છોડો ને બા, શું કામને લપ કરો છો? હું તો છે ને તમને લખીને આપું છું કે આ બેન છે ને થોડા દિવસ અહીંયા નથી ટકવાની. જોજો વહેલા તકે છે ને સૌથી પહેલી પાછી આવશે રીસામણે. સાચી વાત છે તારી. એની જીભ જ એવી છે, કડવી. એ ખાલી દેખાવમાં રૂપાળી છે, બાકી જીભે તો હાવ કડવી છે ઈ. પતી ગયું. લ્યો. શું છે પાછી શું આવી? અમે વાતો કરતા હતા ને. મારી વાતો કરતા હતા ને એટલે પાછું આવવું પડ્યું. ઓ પ્લીઝ, મારી કોઈ વાત કરવાની જરૂર નથી. આ તમારે પૈસા કમાવા હોય ને તો કમાઓ, નહીં તો રહેવા દો હવે. અમારું મોઢું છે ને, અમારે જેની વાત કરવી હશે એની કરશું. તું શું કામ બોલે છે? કારણ કે વાત મારી થઈ ને એટલા માટે. હા, તો ના સંભળાતું હોય ને તો કાન બંધ કરીને અહીંયાથી જતી રહે. નથી બસ જવું. હવે રૂપિયો આવશે ને એ કઈ કબાટમાં નથી પડી રહેવાનો. તો? તમે લોકો જ વાપરશો ને અચ્છા. તમારા શોખ માટે. આગલા 2 ઘર કર્યા એમાં તમે અમને શું આપ્યું? શું નથી આપ્યું? તમારા શોખ શેમાંથી પૂરા થાય છે? આપણી પાસે છે બીજી કોઈ આવક? એક મિનિટ. હા, અંદરો અંદર ઝઘડા કરવાનો શું મતલબ છે? અને એ પણ પેલા પારકાઓ માટે. તો આપણે ન કરવો જોઈએ ને આપણા પોતાના વ્યક્તિની વાતો આપણે પાછળથી ન કરવી જોઈએ. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ સોરી, મારી પણ ભૂલ થઈ ગઈ. ખરી છે બે ઉંદર બિલાડિયું છે, બસ મોઢા જોયા નથી થાતા. ભેગ્યું થાય એટલે એ ઝઘડા જ ચાલુ કરી દે. પણ દામિની, દામિની તૈયાર થઈ કે નહીં? થઈ ગઈ તૈયાર? હા, થઈ ગઈ તૈયાર. તમે રેડી થઈ ગયા ઓફિસે જવા માટે? શું ઓફિસે? હા, લગ્ન થયા અને 3જો દિવસ થયો છે. હા, ખબર છે ને કે આજે બપોરે માસીને ત્યાં વાનો ખાવા જવાનું છે, એટલા માટે રજા રાખી છે મેં. હા સોરી. હા, આ કામમાં ને કામમાં છે ને મને બિલકુલ ભૂલાઈ ગયું. ખાઈ નહીં, રેડી છે ને? હા સાંજે પાછું ફઈને ત્યાં પણ જવાનું છે. હા હા જઈશું ને, Okay. પણ ફઈને ત્યાં તો સાંજે જવાનું છે ને માસીને ત્યાં બપોરે જવાનું છે. તો એની પહેલા છે ને તમે મને પૈસા આપો ને. પૈસા? હા, શેના? કઈ વાતના? એકચ્યુઅલી તમારે છે ને મને 10,000 રૂપિયા આપવાના છે. 10,000 રૂપિયા મારે તને આપવાના છે અને મને ખબર પણ નથી. પૂછી શકું કે આટલા બધા રૂપિયા કઈ વાતના આપવાના છે? ના જ ખબર હોય ને, કારણ કે પહેલાં મેં કહ્યું નહોતું, હવે કહી રહી છું. એકચ્યુઅલી મારે છે ને થોડો સામાન લેવા જવું છે અને કપડાં પણ લેવાના છે. સામાન મતલબ શેનો સામાન લાવવો છે? अब જો હમણાં જ આપણા મેરેજ થયા છે એટલે સામાન તરીકે તારે જે કંઈ પણ આ મેકઅપ આ તે જે કંઈ પણ લેવું હોય એ તો બધું લાવી જશે ને તું. અને કપડાની વાત રહી તો કપડાં તો લગ્નમાં આપણે એકબીજાને દીધા લીધા હતા ને, તો કપડાં પણ તારી પાસે ઘણા બધા હશે. હા, તો એ પહેરામણી ને છાપ ને એ બધું હતું ને, હું ક્યાં ના પાડું છું. એ બધી વસ્તુ તો છે ને એમનામ પડી છે, પણ આ રેગ્યુલરમાં પહેરવા માટે તો કપડાં લેવા પડશે ને. એ જે કપડાં બધા આવ્યા છે ને એ બહુ હેવી છે, એ કંઈ થોડી ને અત્યારે પહેરીને રખડવાની છું. હેવી છે તો હમણાં હેવી જ પહેરવાના હોય ને. આમ પણ આપણે જવાનું છે જમવા માટે, તો પછી ત્યાં તું હેવી કપડાં પહેરે તો જ સારી લાગીશ ને. તો હેવી કપડાં પહેરી લે, કંઈ વાંધો નહીં. હા, પણ તમને વાંધો શું છે હું શોપિંગ કરું તો? અરે પણ વાંધો એ વાતનો છે કે વગર વાંકની શોપિંગ શું કામ કરવી જોઈએ? જેટલું જરૂરી છે એટલું તો આપણા ઘરમાં પડ્યું છે ને. વગર વાકની ક્યાં? અને હજુ હમણાં લગ્ન થયા હોય એનો મતલબ એવો તો નથી ને કે હું શોપિંગ ના કરી શકું. અરે ઘરમાં એટલા બધા પૈસા આવે છે, એટલી ઇન્કમ છે, તો 10,000 રૂપિયા હું વાપરું તો શું થઈ જવાનું છે? અને એમ પણ હા, તમારા મોટા ભાઈ પાસેથી કંઈક શીખો. કેમ? શું કર્યું છે મોટા ભાઈએ? હા, મોટા ભાઈએ ભાભીને પૈસા આપ્યા, ખબર છે તમને? અચ્છા,
મતલબ કે ભાઈએ કંઈ ઘરમાં વસ્તુ લીધી લાગે છે કે તારે કંઈક વસ્તુ લેવી છે બરોબર ને? હા તો સવાર જ નથી ને, હે મારા જેઠાણી છે તો એ કોઈ વસ્તુ લે તો મને પણ પૂરેપૂરો હક છે કે નહીં હું પણ વસ્તુઓ લઉં? દામિની તું એવી વાતને કેમ ભૂલી જાય છે કે આ ભાભી એ તારા જેઠાણી પછી પણ પહેલાં તો તારા સગા બેન છે, તો પછી બની શકે કે એમને કંઈ જરૂરિયાત હોય ને નાની મોટી વસ્તુ લઈ લે ઘરમાં, તો એ વસ્તુ તારે લેવી જ પડે. હા, હે મારી બેન હતી, લગ્ન પછી છે ને મારી જેઠાણી થઈ ગઈ છે. હે મારી બેન હતી ને એ વાત તો સાવ ભૂલી ગઈ છે, તરો આતરો કરે છે અને મને તો કહેતી હતી કે જો મને કેટલી બધી આદિએ વસ્તુ લઈ આપી, સાડીઓ લઈ આપી અને ઉલટાના પૈસા પણ આપ્યા અને ઉપર જતાં પૈસા પણ આપ્યા. તમને શરમ નથી આવતી? ભાઈ ભાભીને કેટલું સાચવે છે, એના નસીબ છે ને સાવ ઉઘડી ગયા છે. અને તમે જો જેમની પાસે 10,000 રૂપિયા માગું છું ને છતાંય મને 100 સવાલ પૂછ્યા. કંઈ ઉઘડી નથી ગયા નસીબ. હા, ભાભીએ કંઈક બીજું બાનું કાઢ્યું હશે મોટા ભાઈ પાસે. આમ પણ મારા મોટા ભાઈ બિનજરૂરી એક પણ રૂપિયો ક્યારેય પણ ખર્ચો થાય ને એવો વિચાર પણ ના કરે. તો માનો છો ને કે ભાભીએ જે પૈસા લીધા એ જરૂરી હતા એટલે લીધા છે, બિનજરૂરી નથી. તો તમે પણ મને આપો ને. અરે પણ જે વસ્તુ એમના માટે જરૂરી છે આપણા માટે બિનજરૂરી છે તો શું કામ ને ખોટો ખર્ચો કરવાનો? Fine. અને આમ પણ તું તારી બહેન છે એને સમજાવી શકે કે નહીં કે આ ઘરમાં જો બિનજરૂરી દેખાડો કરતી હોય અથવા તો બિનજરૂરી ખર્ચો કરાવતી હોય તો એ પણ ઓછો કરે. હા, તમે લોકો ના સમજાવી શકો એકબીજાને? એ નથી સમજતી, એ જ તો વાંધો છે ને. હવે મારી જેઠાણી થઈ ગઈ છે ને એટલે એને કાંઈ સમજવું નથી. અને એમ પણ રહેવા દો, તમારે પૈસા ના આપવા હોય ને તો કંઈ વાંધો નહીં, હું મારા મમ્મી પાસેથી મગાવી લઈશ. અરે પણ તારા મમ્મી પાસેથી પૈસા મંગાવવાની શું જરૂર છે? એમને તો એવું જ થશે ને કે અમે લોકો તને એક પણ રૂપિયો અહીંયા વાપરવા માટે નથી આપતા. નથી જ આપતા ને એટલે તો એમની પાસેથી માંગીશ. ઠીક છે, કેટલા રૂપિયા જોઈએ છે? 10,000 5,000 આપું તો ચાલશે? મગાવી લઈશ કીધું ને. 5,000 પણ રાખો ને. આપી દઈશ, 10,000 રૂપિયા આપી દઈશ, પણ અત્યારે નથી મારી પાસે. એક કામ કરું છું, હા તારા ફોનમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં છું. अब ઓનલાઈન નથી જોઈતા, તમારા એકાઉન્ટમાં છે ને જઈને મને કેશ આપી દેજો. હા ઓકે, આપણે બહાર પાનો ખાવા જઈએ ને ત્યારે એટીએમમાંથી ઉપાડીને તને આપી દઈશ. ગુડ, હું તમારા માટે ચા લઈ આવું. હા, થેન્ક યુ. આદિ બહાર જાઓ છો? હા મારે તમારું એક કામ હતું. હા જલ્દી બોલ, મારે લેટ થાય છે. આદિ જો ને, આ મારા મમ્મી બિચારા કેટલા દિવસથી બીમાર છે. ચિંતા થાય છે મને મારા મમ્મીની. બીમાર છે? અરે હા, એ અઠવાડિયા પહેલા તો બીમાર પડ્યા હતા ત્યારે તે દવા કરાવી હતી, ફરી પાછા બીમાર પડ્યા? આ વખતે બીમારી બદલી ગઈ ને. હવે તમે વિચાર કરો ને, માણસને એક ઉંમર થઈ જાય ને પછી એને અલગ અલગ બીમારીઓ ઘર કરી જાય. બસ મારા મમ્મીને પણ આવું જ કાંઈક થાય છે. હા તો હું શું કરી શકું એમાં? હવે એમને કહે કે દવાખાને જઈ આવે અને દવા લઈ આવે એટલે સારું થઈ જશે. ઇલેક્ટ્રોનિક્સમાં જવું પડશે. હે? ઇલેક્ટ્રોનિક્સ? હા, મમ્મીની બીમારીનું નિવારણ છે ને દવાખાને નહીં, ઇલેક્ટ્રોનિકની શોપમાં છે. તું શું બોલે છે? મને કઈ સમજાતું નથી. હું સમજાવું ને તમને. એકચ્યુઅલીમાં શું છે, હા મમ્મીના હાથ બહુ દુખે છે. હવે આ ઉંમર છે બિચારાઓની, કચરા પોતા વાસણ રસોઈ આટલું બધું કરી લઈને ત્યાં સુધી આ કપડાં ધોવાની હિંમત નથી રહેતી. એટલે મેં વિચાર્યું કે આપણે એક દિવસ ફ્રી થઈએ ને, મારો મતલબ છે આજે, તો ઇલેક્ટ્રોનિક્સની શોપ પર જઈએ ને મસ્ત મજાનું વોશિંગ મશીન લઈ આવીએ. વોશિંગ મશીન? અરે એ બીમાર છે તો વોશિંગ મશીનમાં નાખવાના છે એમને? હા હા તો? હાથ દુખે છે ને આદિ, કપડાં નહીં ધોવે તો હાથમાં પેઇન ઓછું થશે ને. તમે વિચાર કરો કે એક કામ ઓછું કરશે તો એટલો દુખાવો પણ તો ઓછો થશે ને મારા મમ્મીને. જો મીરા, આ પહેલા પણ તું ઘણા બધા પૈસા લઈ ગઈ છો મારી પાસેથી, અને ત્યારે તો તું ઘર માટે લઈ જાય છે, એમની કઈ જરૂરિયાત વસ્તુ માટે લઈ જાય છે. મેં ક્યારેય ના નથી પાડી. તો ન જ પાડો ને. જમાય તો દીકરા કરતાં પણ વિશેષ હોય. મારા મમ્મી બિચારા આદિ આદિ કરીને ગળું સુકાવે અને એક આદિ હર વખતે સંભળાવી લે. બસ સંભળાવતો નથી, ખાલી કહું છું તને. અને એમ પણ હું મદદ તો કરું જ છું ને દર વખતે. તો કઈ નવાઈ મારો છો? મદદ કરો છો તો શું થઈ ગયું? અરે માણસાઈનો ધર્મ છે કોઈની મદદ કરવી એ. અને તમારા સાસુ એટલે મારા બા છે ને, તમારા બા કહેવાય. પોતાનાઓની મદદ ન કરે બીજાની શું મદદ કરશે? તું આવી રીતે મને ઇમોશનલ બ્લેકમેલ ના કર. જો હું કહું છું ને કે એમને કહે દવાખાને જઈ આવે, અને
હા વોશિંગ મશીનની વાત કરે છે ને એ તું અત્યારે રહેવા દે, પછી આપણે જોશું. જો નથી લેવું વોશિંગ મશીન. ભલે મારા બાના હાથ ભાંગી જતા હોય, કામ કરી કરીને થાકી જાય ને તો વાંધો નહીં. જે દિવસે જરૂર પડશે ને તો હું જઈશ કપડાં ધોવા એમના ઘરના, પણ તમારી પાસે વોશિંગ મશીન નહીં માંગુ. એ કેટલા દૂર રહે છે અને તું અહીંયાથી ત્યાં ખાલી કપડાં ધોવા માટે જઈશ? હા તો પાછી નહીં આવું ને, એક દિવસ જઈશ એવી જઈશ, પછી પાછી ક્યારેય નહીં આવું. જ્યાં સુધી મારા બાના પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે ને, અમારાથી મશીન નહીં લેવાય ને ત્યાં સુધી. અરે કેવી વાત કરે છે? હા તું ત્યાં જ રહીશ? તને કઈ મને બહુ બધું ભાન છે, મને ભાન દેવડાવવાની કોઈ જરૂર નથી. પોતાની પાસે આટલી મોટી મોટી ગાડીઓ, આટલા મોંઘા મોંઘા ફોન છે, તો પણ મારા બા વિશે વિચાર નહીં કરે ક્યારેય. અરે તું મારો વિચાર નથી કરતી. મારે દરેક વસ્તુના હિસાબ આપવાના હોય છે. તને પણ આટલી ખબર પડવી જોઈએ. પપ્પા દર મહિને હિસાબ માંગે છે અને બધો હિસાબ એમને આપવો પડે છે કે કેટલા પૈસા ક્યાં વાપર્યા હતા. હું દર વખતે શું બહાના કાઢું? તમે આટલું બધું ભણ્યા છો એ કામનું શું? આટલા બધા હોશિયાર છો એનું શું મતલબ? સ્માર્ટ માણસને જો બાના કરતા ન આવડતા હોય ને તો એને સ્માર્ટ ન કહેવાય. જો હું સમજી શકું છું કે તારા બા ઘરે એકલા છે એટલે આ ઘરના બધા કામ કરવા અને એમની તબિયત હાલતા ને ચાલતા બગડવી હું સમજી શકું છું. હવે ઠીક છે, તું રડ નહીં. આ વોશિંગ મશીનની વ્યવસ્થા હું કંઈક કરાવું છું. હા તું ચિંતા નહીં કરતી. પણ એવું હોય તો એમને કહી દે ને કોઈ કામવાળી રાખી લે, જેથી કરીને એને ઘરના કામ ન કરવા પડે. કામવાળી તો રાખી લે. હવે એક ઉંમર થઈ ગઈ ને એટલે આવું ન માને. મેં તો કહ્યું કે બા એક કામવાળી રાખી લો, પણ એમને કોઈના હાથનું કામ નથી ગમતું, બધું કામ જાતે કરવું છે. પણ કાંઈ વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. અરે તું સમજતી નથી. હું આ કામવાળી એટલા માટે રાખવાનું કહું છું કે એક કામવાળી જો રાખી લઈને તો હું દર મહિને એ પગાર આપવો મને પોસાશે. પણ હા અઠવાડિયે ને 5 દિવસે ને 2 દિવસે જે તું મારી પાસે માંગણી કરે છે ને એ મને નથી પોસાતું. હાય હાય, ફૂટી કિસ્મત મારી. મને તો એમ હતું કે છોકરો બહુ સારો છે. આ જોવા આવીને તે દિવસે એટલે જ પૂછતી હતી કે કેટલું કમાવ છો, શું જોબ કરો છો. મને ખબર હતી કે ભવિષ્યમાં મારા બાની જવાબદારી મારી પર જ આવશે, પણ તમને જેટલા સારા ગણ્યા ને એટલા નીકળ્યા નહીં. અરે હું હંમેશા મદદ તો કરું છું, તને ખબર તો છે. ઘરમાં કોઈને વાત પણ નથી કરતો અને હું તને પૈસા પણ આપું છું વાપરવા માટે. હા તો કહી દો ને બધાને, કહી દો કે હું તમારી પાસેથી વસ્તુઓ લઈ લઈને મારા મમ્મીના ઘરે મોકલું છું. આમ પણ આ ઘરમાં મારી ઇજ્જત તો છે નહીં, થોડી ઘણી બાકી છે ને એ તમે બધાને કહી દો. હું ક્યાં એવું કહું છું કે હું તને જે કંઈ પણ પૈસા આપું છું તે તું ત્યાં મોકલે છે. મને ખબર છે કે તારા મોજશોખ માટે તું વાપરે છે, પણ થોડો ખર્ચો ઓછો કર. જો આમ પણ તું શોપિંગમાં જાય છે, બ્યુટી પાર્લરમાં જાય છે, ત્યારે કોઈ લિમિટ વગરનો ખર્ચો કરી નાખે છે. કહેવા શું માંગો છો તમે? હા, મારો કહેવાનો મતલબ એ છે કે પૈસા વાપરો પણ લગ્ન કરીએ ને તો બધું થાય. હવે સાંભળો મારી વાત. વોશિંગ મશીનની હા પાડો છો કે ના? ના પાડશો ને તો હું મમ્મીના ઘરે જતી રહીશ. કપડાં તો મમ્મીના ધોવા જ પડશે. હા સર. થેન્ક યુ. સાંજે મળીએ વોશિંગ મશીનની સાથે. ત્રાસ છે જીવનમાં તો. સમજાતું નથી કે કરવું છે. હું શું કહું તમને, આ થોડા દિવસથી આપણા ઘરમાં કંઈક અજીબ તો બની રહ્યું છે હો. અજીબ બની રહ્યું? શું બની મા- રહ્યું છે? મારો કહેવાનો મતલબ એ છે કે આપણી આ બંને વહુ થોડા દિવસે એના પિયર જાય છે. પિયર જાય એનો પણ વાંધો નથી, પણ બંને સાથે જાય ને સાથે આવે. કોઈ પણ વાત હોય તો સાથે જ કરે. હા, કશે જવું હોય તો સાથે, આવવું હોય તો સાથે. કેમ આગળ પાછળ ન જઈ શકે? અજીબ બની રહ્યું મારે કે હું બન્યું હશે. હા એટલે હા સામાન્ય વાત છે અને તે મને ડરાવી દીધો. હવે બેને સારું બને છે, સારું ભળે છે અને એકબીજા હળી મળીને રહે છે એટલે બે નક્કી કર્યું હોય આપણે સાથે જાવીને સાથે પાછા આવી જાય. અરે પણ માન્યું કે બંને સગી બહેનો છે અને હવે આપણા ઘરની વહુ છે એટલે કે દેરાણી જેઠાણી છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ બંને વહુઓ અહીંયાથી રૂપિયા એની માના ઘરે ભેલાડતી હોય ને એવું કંઈક લાગી રહ્યું છે. આવી કેમ વાત કરે છે તું? હા, અરે આવું ન હોય. અને તું આવી રીતે વાત કરે મને કરી બીજા કોઈને કરતી નહીં, નકર આપણા ઘરમાં કંકાસ ઊભો થાય. હાથે કરીને આપણે છે ને કંકાસને નિમંત્રણ આપીએ છીએ કે હાલ કંકાસ મારી ઘરમાં આય. આ એવી વાત કરી દે. અરે હું એમ નથી કહેતી, તમે સમજતા કેમ નથી?
હા, હું આપણા ઘરનું ઉઘાડું તો ન જ પાડું ને, પણ મારું કહેવાનો મતલબ એ છે કે એ બંને વહુઓ જ્યારે જ્યારે જાય છે ત્યારે ત્યારે દેવાંગ કે આદિ પણ એમની સાથે નથી જતો. અને હું જોઉં છું કંઈક ને કંઈક વસ્તુ લઈને જાય છે. વસ્તુ લઈને જાય ત્યાં સુધી તો બરાબર છે, પણ મને લાગે ત્યાં સુધી આપણા ઘરમાં રૂપિયા ઓછા થતા જાય છે. એટલે નક્કી આ વહુઓનું તો કારસ્તાન નહીં હોય ને? કેવી વાત કરે છે તું? આપણા ઘરમાં રૂપિયા ઓછા થાય એમાં વહુ પિયર જાય એને શું લેવા દેવા છે? આવું કાંઈ ન હોય. તમે સમજતા નથી. તમને એમ લાગે છે કે હું આ બધી વાર્તા કરું છું, પણ હું આ ઘરમાં 24 કલાક રહું છું ને મારા ઘરની બધી વસ્તુ મને ખબર હોય કે ન હોય. ક્યારે આપણા ઘરમાંથી રૂપિયા ગાયબ નથી થયા, ક્યારે ઓછા નથી થયા. તો આવું બની કઈ રીતે શકે? અને મારું તો એવું માનવું છે કે આદિ અને દેવાંગે પણ દામિની અને મીરાને રૂપિયા ન આપવા જોઈએ. એ રૂપિયાનો ગેરફાયદો જ ઉઠાવે છે. અહીંયાથી નક્કી એના પિયરમાં જ લઈ જાય છે. અરે એને જો જરૂર હોય ને ભારતીબેનને તો એ આપણને કહે. એ એવા માણસે નથી. એ બહુ સારા વ્યક્તિ છે. અને દામિની અને મીરા એવું થોડા કરે. કોઈ દિવસ એના સાસરામાંથી પિયરમાં મોકલે એ છુપા છુપા કોઈ દિવસ આવું ન કરે. અને તું આ રૂપિયા ક્યાંય ઓછા થતા જાય એ કાંઈ દેવાંગે લીધા હોય કે આદિએ લીધા હોય, બેમાંથી કોકે લીધા હોય ને એને પોતાને યાદ ન હોય. અરે હું એમ નથી કહેતી. કંઈક ઘરમાં બની રહ્યું હોય તો જ હું વાત કરું ને. મારું તો એવું માનવું છે કે આ વિષય ઉપર આપણે છે ને એ બંનેની મમ્મીને જ મળવા જવું જોઈએ, એટલે કે ભારતીબેનને. અને ત્યાં આગળ જઈને છે ને પાછા તમે મને નહીં ખીજાતા, મારા પક્ષમાં રહેજો, એટલે સાચી વાતની જાણ થાય આપણને. અરે પણ આવી વાતમાં જોઈએ ભારતીબેનને આપણે મળવા જવું તો કેવું લાગશે? આપણે એને એમ કહેવું કે તમારી દીકરી અમારા ઘરમાંથી ચોરી કરે છે અને અહીંયા રૂપિયા આપે છે એમ કેવી તો કેવું લાગે? કેવું? અરે હું એમ કહું છું કે એવું કહેવાની જરૂર નથી. આપણે એવું કંઈક બતાવીશું. તમે કેમ સમજતા નથી? આપણે કંઈક વાત પલટાવીને પૂછીશું, પણ આ વાત પૂછવી તો પડશે ને. આમને આમ થોડી ચાલશે. સમજો છો તમે? ઠીક, એટલે એને આમ ડાયરેક્ટ નહીં પૂછવી. હા, અને આપણે કહેવું એને કે ભાઈ અમારા ઘરમાં વાળું આમ કેમ થતું હશે? હા, પણ તમે છે ને ત્યારે મારા પક્ષમાં રહેજો હો, કારણ કે તમારો સ્વભાવ હું બરાબર ઓળખું છું. વાત જાણ્યા વગર મારા પર તો ગુસ્સો તરત કરી લેશો. અરે પણ એ વાત હોય એટલે ગુસ્સો કરવો જ પડે ને. આમાં પછી તું ચોખ્ખી વાત ત્યાં નહીં કરતી. મીરા અને દામિની આ ઘરમાંથી અમારા ઘરમાંથી રૂપિયા લઈ અને તમારા ઘરમાં આપે છે એવી ચોખ્ખી વાત નહીં કરતી, નકર મારો મગજ ઠેકાણે નહીં રહે. પહેલાં કહી દઉં છું. અરે પણ એવી વાત કોઈ કરતું હશે? આપણે એમને ત્યાં વાત કરવા જઈએ છીએ તો ડાયરેક્ટ વાત આવી રીતે થોડી કરાય ને. એ એમના ઘરની દીકરી તો આપણા ઘરની વહુઓ નથી. પણ મને જે શંકા જઈ રહી છે ને, હા, મારું મન એમ કહી રહ્યું છે કે હું ખોટી નથી. હા, વાત મારા મતે અને મને સાચી છે. હા તો કાંઈ વાંધો નહીં. આપણે ત્યાં જઈ આવશું અને તારા શંકાનું સમાધાન થઈ જાય. બસ ત્યાં જઈને આપણે ચોખ્ખી વાત નહીં કરવાની અને ગોળ ગોળ વાત કરવાની. અને એ જો એને ખબર પડી જાય, ભારતીબેન છે ને આમ હોશિયાર વ્યક્તિ છે, જો એને ખબર પડી જાય કે આ આવું કહેવા માગે છે અને જો એ બે શબ્દ ઉગ્ર બોલે ને તો આપણે ઠંડુ રહેવાનું. જો આપણે સામે ઉગ્ર બોલવી તો પછી લડાઈ ઝઘડો થાય. અને લડાઈ ઝઘડો એટલે મારી વાત સમજી ગઈ? જવા તો દો એમને ત્યાં, વાત કરવા તો દો. મને ખબર છે કે શું છે ને શું નહીં. હા તે વાંધો નહીં. આના કવર ને બધું મેચિંગ કરાય, આવું બધું ન રખાય. આ સારું લાગે. ત્યાં જવું છે, આયા ઘરનું ધ્યાન રાખીને. મોટા ભાઈ, આ ફોર્મ ભરવાનું હતું એ ભરી લીધું છે. ચેક કરી લો ને એકવાર. હજુ એ તો બરાબર જ હોય ને. હવે ચેક શું કરવાનું? ઓકે, ડન કરું છું. હા મોટા ભાઈ, બોલો ને, તમે કંઈ કહેતા હતા? હા, હું કહેતો હતો કે આપણે પહેલાં જે ઉઘરાણી બાકી હતી એનું પેમેન્ટ આવી ગયું છે? આ રમેશભાઈ વાળું ને? હા. હા હા, એના માટે મેં કહ્યું તો હતું. આ મેનેજર જવાના હતા, પૂછી લઈશું એમને. હા તો એને ના પાડી દેજે, હું લઈ આવીશ. ઓકે, કંઈ વાંધો નહીં. મોટા ભાઈ, એક
બીજી વાત કરવી છે તમને. થોડો સમય હોય તો વાત કરી શકું? બોલ ને, સમજ છે. શું કહેવું હતું? હા, ઘરમાં હમણાં તમે ભાભીને બહુ વધારે પડતા રૂપિયા આપો છો એવું નથી લાગતું? કેમ, શું થયું મોટા ભાઈ? મોટા ભાઈ, તકલીફ જેવું છે, પાણી લઈ આવું? અરે ના ના, હા ના, કેમ પૈસા હું શું કામ તારી ભાભીને રૂપિયા આપું? એને શું જરૂર હોય તે મારે રૂપિયા આપવા પડે? સાચે ને, તમે ભાભીને કંઈ નથી આપતા? સાચું બોલો ને. જુઓ, આ સચ્ચાઈ છુપાવવાની કોઈ જરૂર નથી. એટલે હા, શોપિંગ માટે જાય, કઈ બહાર જાય તો માગ્યા હોય તો આપે. મને યાદ નથી રહેતું યાર, હમણાંથી આ બધા કામના ટેન્શનમાં છે ને, સાલું બધું ભૂલાઈ જાય છે. કેટલા આપો છો? 20,000 25,000 રૂપિયા આપો છો ને? ના 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 ના, 2500 2,000 5,000 મોટા 10,000. ભાઈ, ખબર છે મને. આ જે વ્યક્તિ તમારા ઘરમાં છે એનું જ એક બીજું વર્ઝન મારા ઘરમાં પણ છે. એટલે મને ખબર છે કે આ દામિની પણ વારા ઘડીએ મારી પાસેથી રૂપિયા લઈ જાય છે, અને એ પણ ભાભીના નામે. હા, તમે ભાભીને આપો છો એટલે મારે રૂપિયા આપવા પડે છે. સાચું કહું તો મારે પણ તને એક વાત કરવી છે. સાંભળ, તકલીફ તો મને પણ છે. હા, તારી ભાભી વાતે વાતે 1 દિવસ 2 દિવસ ખમીને પૈસા માગે છે મારી પાસે. કંઈ શોપિંગ કરવી છે, બ્યુટી પાર્લરમાં જવું છે, અને એ પણ બંને બહેનોના નામ દે છે કે તમે મને રૂપિયા આપી દો એટલે હું ને દામિની બંને જઈ આવશું. ખોટી વાત છે. હા, દામિની મારી પાસેથી અલગ રૂપિયા માગે છે, અને એવું કહીને માગે છે કે હા, ભાભીને તમે રૂપિયા આપ્યા હતા અને ભાભી કંઈક નવી વસ્તુ લઈ આવ્યા છે, એ જ વસ્તુ સેમ ટુ સેમ એને પણ લાવવી છે. તમે બિલીવ નહીં કરો, પણ હવે તો મારા ખાતામાં જે બચતના રૂપિયા હતા ને એ પણ વપરાઈ ગયા છે. સેમ ટુ યુ. મારા ખાતામાં પણ હવે રૂપિયા નથી બચ્યા. અને જો આ વાત તું પપ્પાને ન કરતો કે હું મહિને હિસાબ કેવી રીતે બતાવીશ. હા, હું હમણાંથી એ ટેન્શનમાં રહું છું. કારણ કે પપ્પા, તને ખબર છે ને કે દર મહિને આપણી પાસેથી હિસાબ માગે છે. તો આ બધા રૂપિયા જે આપ્યા છે, આટલા બધા રૂપિયા જો હિસાબ કરવા જશું તો અત્યાર સુધીમાં વધારે રકમ થઈ ગઈ છે. અને એ બધા છુપાવીને હું આ જે પેમેન્ટ આવે છે ને એમાંથી આમાં ઉમેરું છું ને ગયા મહિનામાં ખર્ચા ચડાવી દઉં છું. અત્યારથી 1 વર્ષના ખર્ચા ચડાવતો જઈશ ને ત્યારે ભેગું થશે. તમારી પાસે તો આ ખર્ચા ચડાવવા માટેનો હિસાબ કિતાબ પણ છે, મારી પાસે તો એ પણ નથી. અને આમ પણ હા, તમને એવું નથી લાગતું કે આ લોકો આટલા બધા રૂપિયા લઈ જાય છે? ચલો, લઈ જાય એનો કંઈ વાંધો નહીં, ને વસ્તુ ઘરમાં લાવે તો પણ વાંધો નહીં. વસ્તુ તો આવતી નથી. હા, એ જ કહેવા માંગુ હું છું. પણ એ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી મેં મીરાને કંઈ પણ રૂપિયા આપ્યા તો મને એને કોઈ દિવસ કઈ વસ્તુ નથી બતાવી કે મેં જ્વેલરી લીધી કે આ લીધું તે લીધું. છતાં પણ આપણે ઘરે બતાવી શકીએ કે ભાઈ અમે આ લઈને આપ્યું છે. અને જો એને કંઈ પૂછવા જાવ તો રડવા લાગે છે કે મારા પપ્પા નથી, મારા મમ્મી એકલા છે, અને તમે લોકો મારી સાથે આવું કરો છો, તમે મારી સાથે આવું વર્તન કરો છો, મને 1 રૂપિયા વાપરવા ન આપો. હમણાં જ આજની વાત કરું તો તારી ભાભીએ આજે મારી પાસે વોશિંગ મશીનની ડિમાન્ડ કરી છે સાસુજી માટે. એકલા છે ને, મતલબ કે 40 થી 50,000 રૂપિયાનો ચૂનો. મેં તો હે જ કહી ને. દીધું કે હું લઈને આપી દઈશ. હા, તો પાડવી જ પડી મારે છેલ્લે. પણ તને ખબર છે, દર અઠવાડિયામાં 2 વાર સાસુજી બીમાર પડે છે. તારી સાથે આવું બને છે? તને ખબર છે કે કેટલી વાર બીમાર પડે છે અને દવા અહીંયાથી જાય છે? નહીં, મને તો એવું કહેવામાં આવે છે કે એમની મોંઘી મોંઘી દવાઓ લાવવાની છે. આ બીમારીનું બાનું ક્યારેય નથી કાઢ્યું. એમની વર્ષો જૂની દવાઓ ચાલે છે, ને એ દવા જ્યારે રિપીટ કરવાની હોય ત્યારે મારી પાસેથી પૈસા લેવાના થાય છે. દેવાંગ, મને સમજાતું નથી કે આ રૂપિયા જાય છે ક્યાં. હા, આપણને તો આપણે તો લગ્ન કરીને ફસાઈ ગયા હોય એવું લાગે છે મને. હા, મને પણ એવું જ લાગે છે. આ બંને બહેનો એકબીજાના બહાના દઈને એક બાજુ તમને અને એક બાજુ મને, બંને ભાઈઓને ખાલી કરી રહી છે. હા, ખબર નહીં આગળ શું થવાનું છે, પણ હવે આપણે કંઈ કરવું પડશે. હા, કંઈક તો કરવું જ પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. શું વાત છે હે? આજ તો સુરત પશ્ચિમમાં ઉગ્યો કે મારા ઘરે વેવાઈને વેવાણ આવ્યા? ના ના, હા હા, અમે લોકો ઘણા દિવસથી આવવાનું વિચારતા જ હતા, પણ સમય નહોતો મળતો.
બસ આમ આવતા રહેવાનું તો જો મને ગમે. કેમ છે મારી દીકરીઓ, મજામાં છે ને? હા હા એકદમ મજામાં. હમણાં થોડા દિવસ પહેલાં જ તમારા ઘરે આવી હતી ને? હા હા 2 દિવસ પહેલાં જ. હા. હા થોડા દિવસે અહીંયા આવતી રહે છે. એમાં એવું છે ને રીચાબેન, નરેશભાઈ, હું સાવ રહી એકલી, એટલે એ લોકોને એમ થાય ને કે મમ્મીની તબિયત સારી હશે નહીં હોય, એટલે એ લોકો એવું વિચારે. મને કહેતી હતી ને કે મમ્મી ફોન કરીને પૂછ્યું એના કરતાં એમ થાય કે ચાલ ને રૂબરૂ જ મળી આવીએ, એટલે મમ્મીના ખબર અંતરે પૂછાઈ જાય અને ચા પાણી પીતા જાય. હા સાચી વાત છે. એ તો અમે પણ ઘણીવાર કહ્યું છે કે તમે એકલા રહો છો તો તમારી ખબર અંતર પૂછતા જાય, પણ મારું કહેવાનું એમ છે કે તમે એકલા એટલે કે અમે દામિની અને મીરાને કહ્યું કે એકલું શું કામ જવું. હા ક્યારેક આદિ અને દેવાંગને પણ લઈ જાય, એ તમારા દીકરા જેવા જ છે ને. હા તો લાવવા જ જોઈએ ને. પણ એ લોકો એવું કહે છે કે એ લોકો રાતે મોડા આવે તો મમ્મી રાતે એ લોકોને લઈને આવીએ ને તમે સૂઈ ગયા હો એટલે ખોટી તમારી ઊંઘ બગાડવી, એટલે એ લઈને નથી આવતા. અને ખરેખર કહું, બેવ જણ્યું તમારા બેવના બહુ વખાણ કરતી હતી કે જો અમને સામેથી કહે કે કોક દાડો મમ્મીને મળી આવવાનું. બરાબર. ના ના સારું કહેવાય. હા અને ક્યારેક રવિવારે પણ એને કહેવાય ને રવિવારે અવાય. હું તો એમ કહું આમ ચાલુમાં આવે, આદિ અને દિવાંગ તો હોય નહીં સાથે, હા. તો ચાલુમાં આવે એની કરતાં કંઈક તમારે એને એમ કહેવાય રવિવારે આવો ને ચારેય આવો. હા કીધું છે ને મેં એને તો કે એ લોકો આખું અઠવાડિયું કામ કરીને થાકી ગયા હોય ને એટલે એમ કહે કે રવિવારે અમને આરામ કરવા દો, એટલે એ લોકો નીકળે નહીં ને આ બેવ જણ્યું નીકળવા દે નહીં. હા બરાબર છે. પણ ભારતીબેન અમારે છે ને થોડી તમારી સાથે વાત કરવી હતી. અરે કયો ને કે મારી દીકરીઓની ફરિયાદ છે, કામ નથી કરતી બરાબર. ના ના તમારે દીકરી તો સારામાં સારી છે અને બહુ સારી રીતે રહે છે, એ કાંઈ વાત નથી. એવી કોઈ વાત નથી, પણ છેલ્લા ઘણા સમયથી મને પોતાને એવું લાગે છે કે મને એવું લાગે છે કે તમારી બંને દીકરીઓ તમને મળવા તો આવે જ છે સમય સમય પર, પણ તમને રૂપિયાની મદદ પણ કરતી હશે. અરે કેવી વાત કરો છો બંને જણા. અલે એમ નહીં, પણ આ મદદ તો કરવી જ પડે ને. પણ અરે પણ શું કામ મને મદદ કરવી પડે? તમને લોકોને ખબર છે કે આપણામાં દીકરીના ઘરનું પાણી ન પીવે એટલે તો હું તમારા ઘરે આટો ખાવાય નથી આવતી કે ખોટું મારે તમારા ઘરનું પાણી પીવું પડે અને કાં તો પછી તમારે બાજુમાંથી મગાવવું પડે. આવી વાત કેમ કરો છો તમે? એનો મતલબ કહેવાનો એવો એમ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે અમારા ઘરમાંથી રૂપિયા ઓછા થાય છે અને એ પણ આ લગ્ન થયા પછી જ આવી બધી ઘટનાઓ બને છે, એટલે ખાલી પૂછ્યું કે તમને જરૂર હોય ને તમને રૂપિયા જોઈતા હોય તો અમે લોકો બેઠા છીએ અને એ એક વેવાઈ તરીકે અમારી ફરજમાં પણ આવે, પણ તમારી દીકરીઓ અમને વગર કીધે તો અહીંયા રૂપિયા નથી લાવતી. કેવી વાત કરો છો નરેશભાઈ અને રીચાબેન? જો તમારા ઘરમાંથી પૈસા ઓછા થતા હોય ને તો એ તમારો સવાલ છે. મારી દીકરીઓ અહીંયા મળવા આવે છે એટલે એ મને પૈસા આપવા આવે છે, એ કેવી રીતે સાબિત થાય? પણ હવેથી હું મારી દીકરીઓને કહી દઈશ કે અહીંયા કોઈ દી ન આવે. તમે ખોટું વિચારો છો ભારતીબેન. તમે વાતને આ જો અમારો પણ તમારા ઘરનો પ્રશ્ન છે તો તમે સીધું અહીંયા મને કેવી રીતે કહી શકો કે એ અહીંયા પૈસા આપી જાય છે? ભારતીબેન અમારો કહેવાનો એમ મતલબ છે કે જો તમે શરમમાં માગી ન એકતા હોય તમારી દીકરી માટે ને એ પછી એમ કઈ ન એકતી હોય કે એમને કે મારે મારા મમ્મીને પૈસા દેવા જવા છે, એમ ન કહી એકતી હોય અને જો એ આવતી હોય અહીંયા દેવા તો અમે તમારી પાસે ડાયરેક્ટ આવ્યા છીએ કે જો તમારે કંઈ મદદની જરૂર હોય તો તમે તારે દિલ ખોલીને કહી શકો, એમાં કાંઈ શરમ જેવું છે જ નહીં તમ તારે. નરેશભાઈ, રીચાબેન, જો મારે એવું કંઈ હોય તો મેં 2 દીકરીઓ આપી છે તો જમાઈ મારા દીકરા જ કહેવાય ને. હું ક્યારેક ન કહું કે ભાઈ મને થોડીક તકલીફ છે, મને આપો, મારી તબિયત નથી સારી, એમ કરીને હું ન માગી શકું અને એ પણ ઉછી ના લેવાના હોય, હું પાછા આપી જ દેવાની હોઉં ને. પણ અરે જો એમ અમારો કહેવાનો એમ મતલબ છે, તમે હમણાં ન કીધું કે અમે દીકરીના ઘરનું પાણી ન પીવું એટલે તમને શરમ લાગતી હોય કે કેમ રૂપિયા માગવા, એટલે તમે તારે કહીજો, તમે અમારા બેન જ છો એમ માનીને કહીજો ને. નરેશભાઈ, માન્યું દીકરીના ઘરનું પાણી નથી પીતા પણ ઉછીના પૈસા તો લઈ જ શકીએ ને, અને એ ઉછીના તો પાછા આપવાના જ હોય અને તમે આવી રીતે આરોપ લઈને આવી ગયા, આ કંઈ સારું કહેવાય?
પણ હું આ મારી દીકરીઓને કહીશ, મારા જમાઈઓને પણ કહીશ કે હવે કોઈ દિવસ એ લોકોને અહીંયા મોકલતા નહીં. ખોટી શંકાઓ કરે છે આ લોકો. અરે તમે તો ઉલટા ચોર કોટવાલ કો દાતે એવા ધંધા કરો છો. અરે કેવી વાત કરો છો તમે સાવ. હા એવી વાત થઈ ગઈ કે જાણે અમને કંઈ ખબર જ નથી પડતી અને તમે બધું અમારા માથે નાખવા માંગો છો. જો મારા ઘરમાં જે ઘટના બની રહી છે ને ભારતીબેન, એ આવીને તમને જણાવી ને આ બધું લગ્ન પછી જ થઈ રહ્યું છે. હા તો થઈ રહ્યું છે તો કહું તો છું કે એ તમારા ઘરનો પ્રશ્ન છે. અહીંયા એ પ્રશ્ન લઈને શું કામ આવ્યા? કારણ કે મારી દીકરીઓ તમારા ઘરે છે એટલે. હા એટલે પણ અમે ભૂલ કરી કે તમને આ વાત જણાવી. હવે અમે લોકો રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. કેવા લોકો છે! પૈસાનો પ્રોબ્લેમ એના ઘરમાં છે અને સવાલ લઈને અહીંયા આવ્યા. શું અરે હું તો ગણતરી કરતી હતી. શેની ડીશોની? કેમ ડીશ ઓછી છે આપણા ઘરમાં? મને ખબર જ હતી. પાડોશીના ઘરે કંઈ પણ આપીએ ને એટલે ડીશ ઓછી થાય ને થાય જ. આ ચીકણાઈ વાળો તારો સ્વભાવ છે ને એને બંધ કરી દે. આટલા મોટા ઘરમાં તારા લગ્ન થયા છે, થોડીક એ રીતે રહેતા શીખ. હું છે ને તારું નામ દઈ દઈને પૈસાની કટકી કરું છું અને તું છે કે આવી ચીકણાઈ કરે છે. ચીકણાઈની વાત નથી દામિની. કોઈ પણ વસ્તુ ઘરમાંથી ઓછી થાય ને તો એ આપણા ઘરે જવી જોઈએ. બીજા કોઈના ઘરે આપણી ચમચી જાય ને તો એ પણ મને ન પોસાય. બહુ સારું. હા શું મારું માથું ખાવા આવી હતી? ના, આ તું જે ઈશારાઓ એકલી એકલી કરતી હતી ને ભૂત સાથેની વાતો, એ જાણવા આવી હતી. અરે ઈશારા નહોતી કરતી. અરે હું તો આ દેવાંગે આપેલા પૈસા હતા ને એમાંથી જે કટકી કરી હોય ને એનો હિસાબ કરતી હતી. હિસાબ મળતો જ નથી. કેમ મળતો નથી? વાપરી નાખ્યા છે કસેક. તને તો આમે શું ફેર પડે છે? દેવાંગ આપ્યા કરે ને તું વાપર્યા કરે. અને એક હું બિચારી આટલી વસ્તુની કટકી કરીને ભેગું કરું છું. હેમ તો કેટલા પૈસા ભેગા કર્યા છે? હિસાબ તો નથી માર્યો, પણ જો અંદાજો કરવા જઈએ ને તો 30-35 હજાર તો પાકા. તારી પાસે અંદાજે 20,000. જોયું ને? આ તું છે ને ડૂબાડવા બેઠી છે અમને લોકોને. અરે થોડા ઓછા ખર્ચા કરતી હોય તો ગામ દેખાવ કરવામાં પૈસા વાપરી નાખે છે. પાદી મારે દેવામાં ફરક છે કે નહીં? અરે હાદીભાઈ તને તું પૈસા માંગે ને એટલે આપી દે છે અને દેવાંગ તો પહેલા મને 100 સવાલ પૂછે છે. પહેલા તો એ 100 સવાલના જવાબ મારે આપવા પડે છે, પછી છેલ્લે મારે એવો પોઈન્ટ મૂકવો પડે કે ઇટ્સ ઓકે રહેવા દો, મારે તમારી પાસેથી પૈસા નથી જોતા, હું મારા પિયરેથી મગાવી લઈશ. આવું કહું ને ત્યારે જઈને મને પૈસા આપે છે. માંડ કરીને 20,000 રૂપિયા ભેગા કર્યા છે. સેમ ટુ યુ. મારે પણ કેટલી ધમકીઓ આપવી પડે છે કે હું રીસામણે જતી રહીશ, મારા મમ્મીના ઘરે જતી રહીશ, દવા પી જઈશ. હા ક્યારેક તો મને એમ થાય છે કે જો સાચે હા પાડીને દવા પીવાની તો હું શું કરીશ? મને બીક લાગે છે કે કંટાળીને સાચે એવું કહી દીધું તો કે જા લઈ લે તારા મમ્મી પાસેથી પૈસા. તો મમ્મી પાસેથી હું પૈસા લેવાના? મમ્મી તો છે ઠણ ગોપણ. હવે આપણે કંઈક એડજસ્ટમેન્ટ તો કરવું પડશે ને દામિની. આ ખબર નહીં મમ્મી પપ્પા આજે એમના ઘરે શું કામ ગયા છે? કંઈ થયું તો નહીં હોય ને? મારે શું ખબર હોય? મારી વાત થઈને ત્યારે કહેતા હતા કે મારે અને તારા પપ્પાએ કંઈક ખાસ વાત કરવી છે ને એટલે તારા મમ્મીને મળવા જઈ રહ્યા છીએ. ખાસ વાત? તે કંઈ ભાંડો નથી ફોડ્યો ને? હું કાંઈ નથી બોલી, તું કંઈક બોલી ગઈ છે. આ દવા પીવાની ધમકીઓ આપીને કંઈક વધારે બોલી ગઈ હશે. ના રે, વધારે તો કંઈ નથી બોલી. હું તો છે ને પહેલાં 2-3 કલાક પ્રેક્ટિસ કરું, મગજમાં બધા શબ્દોને ફિટ કરું અને પછી આદિત્ય પાસે જાઉં. એટલે ભૂલ મારાથી તો ન જ થાય. એક વાત કહું, આ કામ આપણે જે હિસાબથી કરી રહ્યા છે ને એ હિસાબથી તો હવે આપણને પ્રેક્ટિસ પડી જવી જોઈએ. ફટાફટ પૈસા નીકળવા જોઈએ. એની જગ્યાએ ઊંધું થઈ રહ્યું છે. અરે એટલા સવાલ, એટલા જવાબ, એટલી માથાકૂટ, એટલા ઝઘડા. આના કરતાં આપણે ચોરી કરી લીધી હોત ને તો સારું હતું. હા ખોટા મંગળસૂત્ર પહેરીને પત્નીઓ બનીને બેઠા છીએ, ફાયદો તો કંઈ થતો નથી. સાચી વાત છે, પણ આ મમ્મી પપ્પા હવે કંઈ આવે ને તો ખબર પડે કે આગળ શું કરું. ખબર નહીં શું વાત કરવા ગયા છે, ક્યારના ત્યાં ગયા છે, સવારના. એ લોકો આવે ને પછી આપણે મમ્મીના ઘરે જઈએ, આ બધા પૈસા ત્યાં પહોંચાડી દઈએ. ન કરે નારાયણને કોઈ દિવસ તિજોરીમાં હાથ ફેર્યો તો મારો તો ભાંડો ફૂટી જાય. મારો ભાંડો ફૂટી જશે, કારણ કે મેં તો એવું કીધું છે કે મારી જેઠાણી છે ને, આઈ મીન તું બહુ વધારે શોપિંગ કરે છે, આદિભાઈ તને બહુ રાખે છે, એટલે તમારે પણ મને પૈસા આપવા પડશે ને મને રાખવી પડશે. આવું જૂઠું બોલીને પૈસા ભેગા કર્યા છે. એટલે એનો મતલબ એવો થયો ને કે બધા પૈસા મારા કારણે જ ભેગા થયા?
એક્સક્યુઝ મી શું એક્સક્યુઝ મી? પૈસા તો મેં ભેગા કર્યા ને જૂઠું બોલીને પૈસા મેં લીધા ને ઠીક છે હવે તે લીધા કે મેં ભેગા થયા તો મમ્મીને કામ આવશે ને અને હા એક ખુશ ખબર આપવાની હતી. શું? આ મમ્મી માટે વોશિંગ મશીન લેવાનું છે આજે જ. હા એમ પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે, એમનાથી કામ પણ એટલું નથી થતું અને આપણે આ જે પણ કરીએ છીએ એ મમ્મી માટે જ કરીએ છીએ ને. હા ચલ છોડે બધી વાત. આ મમ્મી અને પપ્પા આવે ને એટલે સીધા જ એ જ સેકન્ડે આપણે બા પાસે જવાનું છે. ઓકે? હા ઠીક છે. તો હવે અહીંયા આવી જ ગઈ છો ને તો શાક તો બની ગયું છે, રોટલી બનાવી છે, ફટાફટ બનાવી નાખજો પછી આપણે જમીને દામિની હું છટકું એ પેલા પોતે જતી રહી. હોશિયાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ છો? ચલે સારું નથી, ટેન્શન થાય છે. બા કેમ? એ બધી વાતને સાઈડમાં મૂકો અને પહેલા એ કહો કે અમારા સાસુ આવ્યા હતા ને શું કહેતા હતા, અચાનક શું કામ આવ્યા? અરે આવ્યા તો આવ્યા. શરૂઆતમાં તો એવી સારી સારી વાતો કરી, કેમ છો, તમારી દીકરીઓ સારી છે, ફલાણું ઢીમકું. અને પછી કહે છે કે આ તમારી દીકરીઓ દર અઠવાડિયે અહીંયા મળવા આવે છે અને એ પણ એકલી, જમાઈને લીધા વગર. તો તમારા ઘરે કંઈક રૂપિયા આપી જાય અને પછી મારો પિત્તો ગયો. પછી શું કહ્યું બા તમે? મેં તો કીધું આ હું માંડ્યું છે તમે લોકોએ, હું કઈ દીકરીના ઘરના રૂપિયા લેતી હોઉં, ફલાણું ઢીમકું. મેં તો એને ન કહેવાના શબ્દ કીધા અને બરાબરના તતડાવી નાખ્યા. સારું કર્યું ને, આવું જ કરવાનું હતું. અમને એ જ વાતનો ડર હતો કે અહીંયા આવ્યા છે ને એટલે કંઈક તો ગોલમાલ હશે જ. હા પણ તારા સસરા છે ને એ પાછા આવું નરમાસથી બોલતા હતા કે તમે આટલા ગુસ્સે નહીં થાઓ, અમે તો ખાલી જાણવા આવ્યા છીએ અને આમાં. પણ તારી સાસુ, ઓ માય ગોડ, એ તો કહે કે પહેલાં કોઈ દી અમારા ઘરમાં એક રૂપિયા ઓછો નહોતો થયો. આ લગ્ન થયા ને તમારી દીકરીઓ મારા ઘરે આવી ત્યારથી તો રૂપિયા ઓછા જ થવા માંડ્યા છે. મેં કીધું તો એ તમારો પ્રશ્ન છે, પૂછો તમારા દીકરાઓને કે એ પૈસા ક્યાં વપરાય છે અને શું થાય છે. તો કે પહેલાં તો કોઈ દી નહોતું થતું, હવે જ આવું થાય છે. લે બોલો, આપણે કઈ ચોર હશું? એટલે ચોરી તો નથી જ કરતા ને, પૈસાની કટકી કરીએ છીએ. થોડી ઘણી આમ તેમ ખોટું બોલતા હોય, કટકી કરતા હોય, પણ એને ચોર ન કહેવાય. તો? હા એને છે ને સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. હવે એ લોકોમાં બુદ્ધિ ન હોય અને પૈસા ઓછા થઈ જાય તેમાં અમારો શું વાંક? પણ બા તમે આ ફ્લોમાં કઈ વધારે તો નથી બોલી ગયા ને જેથી મારા સાસુ સસરાને કોઈ ડાઉટ જાય? કારણ કે તમને કવર કરવામાં અમારી આખી જિંદગી ન વહી જાય ને. ના ના બિલકુલ નહીં. મેં તો બરાબરના એમને ઘસકાવી નાખ્યા. એટલે એ લોકોને એવું તો થવું જ જોઈએ ને કે ભાઈ અહીંયા નથી જ આવતા પૈસા. પાછા એ એમ કે આ તારા સસરા એ કહે કે કોક દી દીકરીઓને એમ કહેતા હોતો કે રવિવારે તો જમાઈઓને લઈને આવે ને તમને મળવા આવે. મેં કીધું ભાઈ મેં તો કીધું હતું પણ એણે જ કીધું કે એ લોકોએ એના વરો એમ કહે છે આખું અઠવાડિયું કામ કર્યું એટલે રવિવારે અમને આરામ કરવા દે, અમારે નથી જવું. હા પણ કઈ વાંધો નહીં, એમાં ડરવાનું છે એનું એટલું. હવે ખબર પડી જાય તો પડી જાય ને, અને એમ પણ ખબર પડી જાય ને તો આપણે આપણો પ્લાન બી કરીશું. પ્લાન બી કે જેમાં આપણે કોન્ફિડન્સ રહેવાનું છે, સામે બોલવાનું છે ઊંચા અવાજે. ઊંચા અવાજે, જેથી કરીને આપણે એમને કહી શકીએ કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે પૈસા અહીંયા આપીએ છીએ. સાચી વાત છે. હા હું ખોટું ટેન્શન કરું છું. સાચી વાત છે તારી. અને તમે પણ ચિંતા ન કરો. આજે ઘરે જઈએ ને એટલે સીધા સાસુમાની સાથે મીટિંગ કરવાની છે કે આજે અહીંયા કહીને ગયા છે ને એ બીજી વાર ક્યારેય ન કરે. હા ઘરે જઈને છે ને આ સાસુમાને બરાબરના ઘસકાવા પડશે. બોલતી બહુ એમની જીભડી વધી ગઈ છે. પણ તમે લોકો અત્યારે જ જઈને કહેશો, એને ખબર છે ને કે તમે લોકો અહીંયા મને મળવા આવ્યા છો. તો શું થઈ ગયું? અમે વાતને ઊંધી રીતે ચાલુ કરીશું ને કે તમે અમારા બાના ઘરે આવું બધું બોલીને આવ્યા ને તો અમારા બાને ખોટું લાગી ગયું છે, એ રડતા હતા. હા તો બરાબર છે. પણ બાકી છે ને વધારે કંઈ ન બોલતા હો. અને તમારા બધા વચ્ચે ઝઘડો થાય, એ ઝઘડામાં છૂટું થઈ જાય એવું બધું કંઈ ન કરતા હો. બધું જે કરો એ સમજી વિચારીને કરજો. હા એમ પણ જાણે કેમ આપણને તો એ ઘરમાં રહેવાની બહુ પડી છે ને. હા આપણને કંઈ ખબર નથી પડતી ને દામિની. બા શીખડાવે આપણે એટલું જ કરીએ લાઈફમાં. એમ નથી કહેતી પણ તમારે કાયમ ત્યાં જ રહેવાનું છે તો થોડુંક સંભાળીને રહ્યો ને તો સારું. હા બા ડોન્ટ વરી, આ જે બેંક છે ને એને અમે બંધ નહીં થવા દઈએ, ત્યાંથી હંમેશા ઇનકમિંગ ચાલુ જ રહેશે. તો બાકી બધું બરાબર ચાલે છે ને?
હા પૈસાનું સેવિંગ બરાબર કરો છો ને હા. કે એવું ના બને કે ત્યાંથી અમે ચોરી ખોટું બોલીને કટકી કરીએ અને અહીંયાથી બીજું કોઈ કટકી કરી જાય. કેમ આ ચોરી શબ્દ આવ્યો? હા આ કેવું હોય ને કે માણસ જ્યારે કાંઈ પણ ખોટું કરતો હોય ને ત્યારે એના મગજમાં 10 વાતો ચાલતી હોય એમાંથી અમુક વાતો મોઢા પર આવી જાય. અને તમે ચિંતા કરતા જ નહીં. તમે જે રૂપિયા લાવ્યા છો ને બેઉ જણના નામે અડધી અડધી મેં ડિપોઝિટ કરી નાખી છે, એફડી કરી છે. મીરા દેવાંગનો ફોન આવી રહ્યો છે, આપણે નીકળીએ. ચલો નીકળીએ અમે. સાચવીને જજો, સાચવીને રહેજો અને જે કયો ને બહુ સંભાળીને કહેજો હો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બિચારી મારી દીકરીઓ મારા માટે પણ માગી માગીને થોડા થોડા પૈસા લાવે છે એટલે મારી પાટલી જિંદગી તો સારી જાય. હું શું કહું છું તમને, આ વહુઓ એટલે કે આપણી બંને વહુઓ માટે વિચારું છું. સવારથી સાંજ સુધી એ લોકોને નવરી હોય છે તો આપણે કંઈક બીજા બિઝનેસમાં લગાડી દઈએ તો. અરે પણ એ આપણે હમણાં ગયા હતા થોડા દિવસ પહેલાં, ખબર આપણે ખાલી એને ખાલી પૂછવા ગયા હતા અને તોય એને મમ્મીએ કેવી આવડે યારે વાત કરી. હવે અરે એવું જ હા આવો બેટા. હમણાં જ દામિની અને મીરાની વાત કરતી હતી કે દામિની અને મીરા આખો દિવસ તો ઘરમાં નવરી જ હોય છે તો કંઈક બિઝનેસ શરૂ કરાવી દઈએ એ લોકો માટે. કંઈ શરૂ નથી કરાવવું. હા? કેમ? હા, તમે પહેલા એ કહો કે મારા સાસુને મળવા શું કામ ગયા હતા? હા હું ને એ તો ખાલી એમ જ ગયા હતા અને પણ- કંઈ પૈસાની જરૂર હોય તો એ માટે જ ગયા હતા ને ત્યાં જ પૂછ્યું ને કંઈ પૈસાની જરૂર હોય તો એમ. આવું બધું પૂછવાની જરૂર શું હતી ત્યાં જઈને? ફોન આવ્યો હતો મારા સાસુમાનો ને કહેતા હતા કે તમે લોકો કંઈક ઇન્ક્વાયરી કરી રહ્યા હતા. અરે ના બેટા, અમે કોઈ ઇન્ક્વાયરી નહોતા કરી રહ્યા. હું અને તારા પપ્પા તો ખાલી જસ્ટ વાત કરવા ગયા જાણવા હતા. જ ગયા હતા કે આ બંને બહેનો અહીંયા ભેગી મળીને કઈ પૈસા તો ત્યાં નથી પહોંચાડતી ને? અરે બેટા, અમને પણ ખબર છે કે ત્યાં આગળ મીરા અને દામિનીના મમ્મી એકલા રહે છે. અરે હું તો એ લોકોને સામેથી કહું છું કે આ તમારા જમાઈને પણ દીકરા છે, તમે એમની પાસે મદદ માંગી શકો. પણ મને જે શંકા લાગી એ મેં તમારી સાસુને પૂછ્યું. કહ્યું હતું ને મોટા ભાઈ કે આ વાત તમારે ઘરે કરવાની કોઈ જરૂર જ નહોતી. તમે વાત ન કરી હોત ને તો આ લોકોને શંકા જ ન જાત, અને શંકા ન જાત તો સાસુમાની ઘરે પણ ન જાત ને. હા, સાચી વાત છે તારી. મારી જ ભૂલ હતી કે હું આ લોકોને કહીને બેઠો કે આ લોકો બંને થોડા ઘણા અમારી પાસેથી પૈસા લે છે પણ એ એના મોજશોખ માટે લે છે. આપણે આટલું કમાઈએ છીએ તો પછી આ પૈસા ખર્ચો તો થવાનો છે ને. એનો મતલબ એવું નથી કે મારા સાસુજી પાસે જઈને તમે ઇન્ક્વાયરી કરો કે આ પૈસા ત્યાં નથી આવતા ને. અરે આવો આરોપ થોડો નખાતો હશે ત્યાં. અરે પણ અમારી એમાં ના જ ક્યાં છે? પણ હવે તમારી પાસેથી જે રૂપિયા લે એની વસ્તુ ન આવે ઘરમાં અને પછી પણ એ લોકોને જરૂર પડે રૂપિયાની તો મારી પાસે માંગે તો મારે પૂછવું તો પડે કે નહીં બેટા? ન પૂછાય. જુઓ, હા, દીકરાઓના ઘર સાચવવા હોય ને તો ન પૂછાય. આપણામાં આટલી તો હોવી જોઈએ કે નહીં કે ત્યાં જઈને કોઈના ઘરે જઈને બેસીને નિરાતે એવું પૂછાય કે તમારી દીકરીઓ તમને કઈ મદદ કરે છે, પૈસા આપે છે? આવો સવાલ કરાય? અને આમ પણ હા તમે લોકોએ જે કર્યું છે ને એ મૂર્ખામી ભર્યું જ કર્યું છે. હા મારા સાસુમાનો મને ફોન આવ્યો છે તો વિચાર કરી લો ને. હા એમની દીકરીઓને ફોન નહીં કર્યો હોય, હવે એ બંને અમને પૂછશે તો અમારે શું જવાબ દેવાના? અરે બેટા, અમારા લોકોનો એવો ઈરાદો નહોતો. તમે લોકો કેમ સમજતા નથી? સમજતા તો તમે નથી. હવે આજ પછી ક્યારેય અમારા સાસુને ત્યાં જતા નહીં. મહેરબાની કરીને છે ને તમારે કોઈ ખબર અંતર પૂછવાની જરૂર નથી. જોયું? હવે મોટા થઈ ગયા રે એટલે બહુ ગેલા થઈ ગયા. એટલે આપણે તો ખાલી અમે તો એને પૂછવા ગયા હતા ભાઈ મદદની જરૂર છે અને તમે બે અમને ખીજાવશો. તારે તારી સાસુને કહેવું જોઈએ. એ ખાલી તમને એમ કહેવા આવ્યા છે કે મદદની જરૂર છે, તમને એમ પૂછવા આવ્યા છે. તમારે આ ઉધડો એનો લેવો જોઈએ એને બદલે તમે તમારા મમ્મી પપ્પાને ખીજાવશો. એ સવાલ અમને પૂછી લેવાય ને કે તમે તમારી સાસુને મદદ કરો છો? અરે અમે ડાયરેક્ટ ત્યાં પૂછવી તો એને સારું લાગે. એને એમ થાય કે નહીં વેવાણ સારા છે કે મારી ખબર અંતર પૂછવા તો આવ્યા. હવે એકલા બાય છે, વિધવા બાય છે એટલે અમને એમ થયું કે ચાલો આપણે કદી આટો મારવીને એને ખબર અંતર પૂછીએ. ત્યાં તો વાતનું વતેસર કરી દીધું તો તમે બે તો. વતેસર તો તમે લોકો કરીને આવ્યા છો ત્યારે આવું થયું છે ને. અને આમ પણ હા તમે લોકોએ સરખી વાત કરી હોત તો પછી મારા સાસુમાં અમને ફોન જ શું કામ કરત? હા, અમે ડામ. ફોન કરીને આવું કહેતા જ નહીં ને. દામ દેવા ગયા હતા.
આપણને કહે છે કે ખબર અંતર પૂછવા ગયા હતા, પણ તમે ખબર અંતર નહોતી પૂછી. પહેલા તમે ડામ આપ્યો કે પૈસા ઘરમાં આવે છે. હા જુઓ, પૈસા જાણવા માટે અને એનું ઘર જોવા માટે તમે ગયા હતા કે આ ઘરમાં એકલા રહેવા છતાં પણ એમની પાસે શું સગવડતા છે શું નથી. અરે બેટા, લગ્ન પહેલા જ મેં નક્કી કર્યું હતું કે એમને કોઈ દીકરો નથી ને તો તમે બંને એમનું ધ્યાન રાખશો. પણ તમે લોકો વિચાર કરો. ક્યારેય તમને મીરા અને દામિની લઈને ગઈ છે? ક્યારેય તમને કીધું કે ચાલો મારા મમ્મીના ઘરે તમે લોકો અમારી સાથે ચાલો? હા, તમે લોકો જેમ અમને સવાલ કરો છો ને, એકવાર તમારા મનને આ સવાલ કરજો એટલે તમારા બધા સવાલોના જવાબ મળી જશે. અરે ના જ લઈ જાય ને. આમ પણ આ લેડીઝની વસ્તુઓ શોપિંગ કરવાની હોય ત્યાં અમારા બંને ભાઈનું શું કામ છે? અને પૈસા દેવા એના મમ્મીના ઘરે જવાનું હોય ત્યાં પણ અમારે જવાની કોઈ જરૂર નથી. બસ હવે તમે કહો છો ને એ વાત ઉપર અમે ધ્યાન દઈશું અને અમે પૂછપરછ કરશું, પણ તમે લોકો નહીં કરતા બસ. અને આમ પણ મીરા અને દામિની બંને ઘરમાં નથી, એના બા પાસે ગઈ છે. તો એ પાછી આવે ને ત્યારે એ કંઈ પણ બોલે તો તમે કંઈ ન બોલતા. સારું. મમ્મી મમ્મી હું શું કહું છું, તમે છે ને અમારા છૂટાછેડાના કાગળે તૈયાર કરાવી દેજો. મારા પણ. કેમ આવું બોલો છો? કેમ એટલે તમને તમારા ઘરની લક્ષ્મી ઉપર, તમારા ઘરની વહુ ઉપર વિશ્વાસ જ નથી, તો પછી આ ઘરમાં અમારો રહેવાનો મતલબ શું છે? સાચી વાત છે તારી. અને આમ પણ જે સંબંધોમાં શક હોય ને એ સંબંધ ન કહેવાય. હા, બધી વાત શું કામ કરી રહ્યા છો જણાવશો મને? શું કામ કરી રહ્યા છે? તમે તો એવી રીતે વાત કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. હમણાં તમે લોકો અમારા મમ્મીના ઘરે ગયા હતા ને, ત્યાં શું વાત કરીને આવ્યા છો? શું કીધું તમે? શું ભાંગરા વાટ્યા છે ત્યાં કે કેટલા પૈસા આવે છે, કેટલા પૈસા જાય છે, અમે લોકો શું કરીએ છીએ? આ બધું મારા બાને કહેવાની શું જરૂર હતી? બેટા, અમે લોકો તો ખાલી એટલું જાણવા ગયા હતા કે તમારા બા પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે છે, અને જો તકલીફ પડતી હોય તો આ જમાઈ એમના દીકરા જ છે એટલે મારે જાણવું હતું એટલે હું ગઈ હતી. હા, તમારી મીઠી મીઠી વાતો છે ને તમારી પાસે રાખો. હા, તમારું મોઢું જોઈને કંઈ નથી કહેતું કે તમને અમારા પર વિશ્વાસ છે. તમે એમને પૂછવા ગયા હોય, તમે છે ને ત્યાં જાણવા ગયા હતા, તમને શક હતો કે અમે લોકો પૈસા ભેગા કરીને અમારા મમ્મીને તો નથી આપતા ને, એટલે જ ત્યાં ગયા હતા ને? સાચી વાત છે દામિની તારી, એવું જ હશે. આમ પણ મમ્મી છે ને બહુ એડવાન્સ થઈ ગયા છે આજકાલ, બધી વસ્તુઓમાં ખોચરાઈ કર્યા કરે છે. અરે એકના વગરના બબ્બે દીકરાઓના ઘર ભાંગશે એ વિચાર નથી આવતો. તમે લોકો જેટલા ઊંચા અવાજે બોલો છો ને એના પરથી તો એવું જ લાગે છે કે તમે લોકો ખોટા અને હું સાચી સાબિત થઈ. ના, ઊંચા અવાજે એટલે બોલે છે ને કે તમે અમારી લાગણીઓ સાથે રમત રમી છે. ખોટું લાગ્યું છે અમને. આવું બધું કરવાની શું જરૂર હતી? અને તમને અમારા ઉપર ડાઉટ હતો જ તો અમારી લોકો સાથે વાત કરી લેવાય ને. હા મમ્મી, અમે ઘરની વહુઓ છીએ ને, તમને પૂરો હક છે અમારી સાથે બધી વાત શેર કરવાનો. અરે અમે ક્યાં ના પાડીએ છીએ કે નહીં પૂછો? અમે પૈસાનો હિસાબ દેવા માટે તૈયાર હતા ને, તો પછી આ કરવાની શું જરૂર હતી? હા, બરાબર છે. પૈસાનો પૂરો હિસાબ જો મળતો જ હોત અને મારા દીકરા પાસેથી રૂપિયા લઈ લઈને તમે ક્યાં વાપરો છો એ વાતની મને જાણકારી હોત ને તો મારે તમારા મમ્મીના ઘરે જવાની જરૂર જ ન પડે. પણ આ ઘર અમારું છે ને, અમારો પૂરેપૂરો હક છે કે નહીં આ ઘર ઉપર? તો અમારે શું 2 રૂપિયા વાપરવા હોય તો પણ પૂછીને વાપરવાના કે પૈસા વાપરવા કે નહીં? અને આમ પણ મમ્મી કબરમાં પગ લટકે છે, હવે ઉંમર થઈ ગઈ છે તમારી, ઘરના વ્યવહારને છોડીને સત્સંગમાં ધ્યાન આપો. આ કંકોત્રીઓ આવે ને ત્યાં ભાગવત ગીતામાં જાઓ, કોઈ સારા કામમાં જાઓ, ભગવાનના નામ લો, પૈસા અમે સંભાળી લેશું. મારે શું કરવું ને શું નહીં એની તો મને ખબર જ છે, પણ મારા ઘરની અંદર મહિનામાં 1 લાખનો સામાન વહુઓ લઈ આવે અને મને ખબર ન હોય તો પૂછવું તો પડે જ ને. તો તમારે ખબર રાખીને ક્યાં જાવ છે અને ક્યાં અમે તમારા પૈસા વાપરીએ છીએ? અમારા ઘરવાળાના પૈસા જ વાપરીએ છીએ ને. એક નહીં ને 17 પૈસા વાપરીએ. લાખ રૂપિયાની વાત કરો છો ને, આવતા મહિને તો 2 લાખ રૂપિયા વપરાશે, તો ત્યારે પણ આવું કરશો? 100 વાતની એક વાત છે, તમને જે કંઈ પણ ડાઉટ હોય ને એ તમારે અમારી સાથે વાત કરી લેવાનો. અમારા મમ્મીના ઘરે જઈને વાત કરવાની કોઈ જરૂર નથી. દામિની છોડ ને, આ 2 લાખ રૂપિયાનું બોલીશ ને તો અટેક આવી જશે મમ્મીજીને, કારણ કે પૈસા તો નીકળતા નથી, એકદમ ચ્યુઇંગમ જેવા છે, ચીપકી જાય ને ત્યાં ચીપકી જાય. અને આમ પણ આ વહુઓનું ધ્યાન રાખો છો ને એટલું ધ્યાન પોતાની જાત પર દો તો કંઈક સારા રહેશો. અને પાછા તો એવું કહી રહ્યા છે કે મને તમારા મમ્મીની ચિંતા હતી એટલે હું પૂછવા ગઈ હતી કે તમારા મમ્મી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે. એ છે ને એમના હાથ પગ ચલાવીને ગમે તેમ કરીને પોતાનું કરી ખાય છે. બરાબર,
તો તમારા બંનેવે આટલો બધો ગુસ્સો કરવાની જરૂર જ નહીં હતી. તમારા મમ્મી એમનું ગુજરાન જાતે ચલાવી જ લે છે, તો એ લોકો જે સાચા હોય ને એને તો જવાબે ક્યારે નથી આપવો પડતો, સમયે જ એનો જવાબ બનીને આવી જાય. હા ને? પતી ગયું, થઈ ગયું લેક્ચર. ચાલ. આ છેલ્લી વોર્નિંગ છે, બીજી વાર આવું ના થાય મમ્મી. પરણીને લાવી ત્યારે તો મોડા બંધ હતા, પણ હવે મગને પગ આવી ગયા છે, ઉડવા માંડી છે આકાશમાં બેવ. રૂપિયો જોયો નહોતો ને, અને જોવા મળ્યો એટલે. પણ વાંધો નહીં, સમય બધું સારું કરી દેશે. વાહ દામિની, તે બધાને ખચકાવી નાખ્યા તોય કોઈ કંઈ બોલ્યું નહીં. શાબાશ હા. હું એકલી નહોતી ને, મારો સાથ આવવાવાળી તું હતી ને. પણ મારા કરતાં વધારે તો તું બોલે છે. અને હા, થોડું ઓછું બોલ, ક્યારેક કંઈ ખબર પડી ગઈ ને તો વારો ચડી જશે. ખબર છે નહીં પડતી હતી. અરે તને ખબર છે, હંમેશા જોર જોરથી બોલીએ ને એટલે બધાને સાચું જ લાગે. કોન્ફિડન્સ હોવો જોઈએ ને આપણી અંદર. કોન્ફિડન્સ હોય ને આપણી અંદર એટલે સામેવાળાને એવું જ લાગે કે એટલા હિંમતથી બોલી રહી છે ને એટલે સાચું જ બોલતી હશે. જોયું ને, પોતે જ સાબિત કરી દીધું કે પોતે હર વખત ખોટી હોય છે. બસ આ તો કોન્ફિડન્સ અને ઊંચો અવાજ એને જીતાવી દે છે. બહુ સારું. આ તો છે ને તારે મને થેન્ક યુ કહેવું જોઈએ કે તને છે ને હંમેશા મુસીબતમાંથી બચાવું છું. અરે વાહ, થેન્ક યુ કહેવું જોઈએ એના માટે ના નહીં, પણ તારે મને સોરી કહેવું જોઈએ ને, કારણ કે મુસીબતમાં નાખે છે પણ તું જ ને. હું કાંઈ મુસીબતમાં નથી નાખતી. અને છોડ ને એ બધી વાત. હા તો સારું થયું ને, આપણે બધાને કેટલું બોલ્યા, કેટલું ખચકાવ્યા. આપણા બાના ઘરે જઈને ત્યાં વાતો કરતા હતા કે તમારી દીકરી તમને પૈસા તો નથી આપતી ને. અરે એમની હિંમત જ કેમ થાય કે આવું બધું બોલે. માન્યું કે આપણે પૈસા આપીએ છીએ, પણ એ લોકોને આવો બધો વહીવટ કરવાનું કોણે કીધું હતું? આપણને પૂછી લેવાય ને સીધી રીતે. સાચી વાત છે, આપણે ગમે તે કામ ખોટું કરતા હોય ને તો પણ એ લોકોને બોલવાનો કોઈ હક જ નથી, એમ જ ને? તો પછી કારણ કે એ લોકો પાસે કોઈ પુરાવા નથી ને. પણ હું તને શું કહું છું, હવે છે ને આપણે આ કટકી કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે. જો કોઈને ખબર પડી ગઈ ને તો વારો ચડી જશે. કઈ રીતે ખબર પડવાની છે? તું કહેવાની છો? ન હું કહેવાની છું? નક્કી નહીં. આઈ મીન નહીં, બા કહેવાના છે. બાએ તો ભાંડો ફોડ્યો જ તો ને કે હું તો દીકરીના ઘરનું પાણી પણ ના પીવું. છોડો ને. હા ક્યારેક તો છે ને આપણે આ બાના લીધે મુસીબતમાં પડી જઈએ છીએ. એટલી ઓવર એક્ટિંગ કરવા મળે છે ને કે આપણે આ સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. બિચારા શું કરે, એક્ટિંગ તો પ્રોપર થતી નથી, એટલે જો કરવાની કોશિશ કરે ને તો ડાયરેક્ટ ઓવર એક્ટિંગ થઈ જાય. સાચી વાત છે તારી, પણ હવે છે ને એમની ઉંમર થઈ ગઈ છે. 5 વાર સમજાવ્યું હોય ને કે બા તમારે આમ જ કરવાનું છે, આ જ બોલવાનું છે, છતાંય ભૂલી જાય ને ભાંગરો વાટીને બેસે. પછી એ બધું આપણે ભેગું કરવું છે ને મુશ્કેલ થઈ જાય છે. સાચી વાત છે, પણ હવે શું થાય, આદત રહી ને એમને તો એ જ ખબર નથી પડતી ને કે ક્યાં શું બોલવું જોઈએ. જો બોલવાનું ચાલુ કરે ને તો બંધ નહીં થાય, અને જ્યારે બોલવાનું હોય ને ત્યારે નહીં બોલે. તને ખબર છે, એન્ડ ઓફ ધ સ્ટોરી જ્યારે બધાને ખબર પડશે ને કે આપણે લોકો કેટલી મોટી ચોરનીઓ છીએ, સોરી ચોરની બહુઓ, તો બધા છે ને દંડીકો લઈને મારવાના છે આપણને. જોજો હં, એવું કંઈ ના કરતી, મને તો ડર લાગે છે. ચોરી કરવી એક સાઈડ અને બધાનો માર ખાવો એક સાઈડ. મારાથી માર નહીં ખવાય એવું હશે ને તો હું બધું તારા પર ઢોળી દઈશ અને તું બા પર ઢોળી દેજે. એટલે બધા બાને મારે એમ? બાને થોડી મારે, ઉંમરની થોડી તો રિસ્પેક્ટ કરે ને. અને રિસ્પેક્ટ ન રાખી તો? ના દામિની, રાખવી જ પડે ઉંમર પ્રમાણે. તું જો ને, ઘણી વખત બા કંઈ ગફલો કરે તો આપણને કેટલું મોઢામાં આવી જાય ને કે આપણે બાને કહી જ દેવું છે કે આમ નહીં ને આમ, પણ આપણે પણ ઉંમરના હિસાબે પાછું વળી જઈએ ને. હા, અને ગમે એમ તોય આપણા મમ્મી છે ને, હું શું કહું છું, આપણે જે પેલા કટકી કરેલા પૈસા હતા ને એ બધા બાને આપી દીધા છે. હવે બાએ ફટાફટ સગે વગે કરી નાખે ને તો સારું. સગે વગે કરે તો ઠીક, ક્યાં કે પૈસાની રાખ ન કરી નાખે. બા પણ છે ને કંઈ ઓછા તો નથી જ. આપણને એમ કે મને કંઈ ભાવે નહીં, મારે કંઈ જોતું નથી, મારે કંઈ લેવું નથી, અને આપણે પૈસા મોકલાવીએ ને તો કેટલાય ખર્ચા કરે છે. તમે અને અમારા રૂમમાં કેમ દેવરજી, ના આવવું જોઈએ? અરે મારી બેન પાસે બેસવા આવી છું, એની પ્રોબ્લેમ? આવું તો જોઈએ, પણ નવાઈ લાગે છે ને કે બંને દેરાણી. મને નવાઈ લાગે છે કે તમે અહીંયા અમે વાતો કરીએ છીએ ને તમે વચ્ચે ટપકી પડ્યા છો. શું કામ છે? મારો ફોન રહી ગયો છે ત્યાં ચાર્જિંગ. આપો. દેવરજી, હું ભાઈ જો અહીંયાથી ડિસ્ટર્બ થતું હોય તો. હા, ના, આ તો સવારમાં ઝઘડો કરતા હોય ને સાંજે બંને સાથે હોય તો કેવું લાગે આમ અજીબ, એટલે કઈ વાંધો નહીં. ફોન ચાલુ છે મોટા ભાઈનો. મોટા ભાઈને કામ શું હશે? શું કીધું દેવાંગે?
ફોન ચાલુ એટલે હા ભાઈ રિંગ આવતી હશે ને ફોનમાં રિંગ આવતી હશે તો ઠીક નહીં તો સાંભળી લીધું હોય તો આપણને ફોન ના કરે આપણને ખીજાય નહીં પણ કાંઈ થયું નહીં હોય હે ને હા હા નહીં થાય કાંઈ તારો ફોન સાયલેન્ટ પર નથી ને ના ના મને કોઈનો ફોન નથી આપ્યો પણ હું શું કહું છું હવે આગળ શું કરવાનું છે ને એ મને કહી દે જરાક અત્યારે ચૂપ રહીશ કેમ દિવાલોને પણ કાન હોય ને દિવાલોને કાન હોય ને મોઢું થોડી કે જઈને કોઈને કહી દેશે સાચી વાત છે તારી આપણે કામ કરવા જઈએ દીદી? હા ના ના કામ તો થયા કરશે પણ કોણ કરશે એ સમયે કરી લેશે મારા દીકરાએ કહ્યું છે કે અહીંયા બેસીએ ને થોડીક વાર પછી એ જે વાત કરવા માંગે છે એ કરીએ તો થોડી રાહ જુઓ ને કામ તો આખી જિંદગી છે ને થતા જ રહેશે આવો બા આવો હા હા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા બેસો બેસો આવતા પહેલા ફોન પણ ના કર્યો હા એટલે બધી વાતે ફોન કરીને આવું જરૂરી છે હાસ તો મમ્મી અમારા બા આવતા હોય તો અમને ખબર તો હોવી જોઈએ ને કે નાસ્તો બનાવવાનો હોય કે જમવાનું બનાવવાનું હોય તો અમે બનાવી રાખીએ ને હા કઈ ભેગું કરવાનું હોય તો કરી રાખીએ એટલે મારો કહેવાનો મતલબ કે દેવાંગને અમે જ મોકલ્યો હતો કે તેડીને લઈને આવ પણ વોશિંગ મશીન આપવાનું છે ને આજે એટલા માટે હોય ઠીક વોશિંગ મશીન વાત થઈ હતી ને બાને આપવાની એટલે હા 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 તો તૈયારી થઈ ગઈ છે ને બધી વોશિંગ મશીનમાં શું તૈયારી કરવાની હોય કેમ આપવું તો બા એવા છે તો કઈ ભેગું નથી કર્યું તમે લોકોએ શું ભેગું કરવાનું છે હા સમજાતું નથી હવે વોશિંગ મશીન તમને કોઈ આમ જાદુ ચલાવીને તો નહીં જ આપી દે ને હા આદિ લઈ આવવાના હતા ને એમાં જાદુ ચલાવવાની ક્યાં વાત છે અમારે બંનેને વાત થઈ ગઈ છે અને બાની તબિયત તો જુઓ મોટા ભાઈ બહુ બહુ જ ખરાબ બીમાર છે આ રસ્તામાં આવ્યા ને તો રસ્તામાં મને કહેતા હતા કે કોઈ સારા ફરસાણની લારી હોય કે દુકાન હોય તો ઊભી રાખજો એમને નાસ્તો કરવાનું મન પણ થતું હતું હે બા હા શું બોલતા હતા તમને કેટલી વાર બાને છે ને ઘણી વાર ના પાડી છે કે તમે છે ને બહારનું ખાવાનું નહીં ખાતા આપણા મન હોય કે ને ટેસ્ટ યુ નો હા હા બરાબર છે ના ના સાચી વાત છે પણ અમારું કહેવું એમ છે કે હવે ઉંમર થઈ ગઈ છે ત્યાં કોઈ ધ્યાન રાખવા વાળું નથી તો આવું બહારનું ઓછું ખાવું જોઈએ માણસને જીભનો સ્વાદ હોય એ ઉંમરની સાથે પણ રહે અમારું માનવું એવું છે ખાતા જ નથી બહારનું તો ક્યારેય ખાતા જ નથી સૂંઘવા જાય છે સૂંઘવા પણ નહીં બા હવે નહીં ખાઓ ને બા ના આ નહીં ખાવ તમારા હાથ દુખતા હતા એને કેમ છે હવે હજુ દુખે છે ના ચાલો આપવા મળીએ ને દવા લઈને હવે આપીએ ને રાહ શું પછી જોવાનું સારું જ છે હા તો ઘડિયાળ બેટા કાઢ ભાઈ હા લે 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 આ લકી આ બંગડી આ વીટી આપણને લો. શું કામ આપું છો આ બધું રાખો હા લ્યો અરે લઈ છે શેની ચેન આપી દો અહીંયા રાખી દઉં ને મંગળસૂત્ર અહીંયા રાખો ના ના બેટા આ તો આ લગન વખતે કરાવ્યો હતો એ છે હા બાને આપો બધું આપી દો આ બાને જ આપવાનું બાને છે શું કામ આ અહીંયા મૂકવાની જરૂર નથી આ બધું બધું તમારા બાને બાને આપી દો અરે પણ મારે શું કામ છે કેમ? મારે શું કામ ઈ લેવું જોઈએ કેમ અત્યાર સુધી તો તમે લેતા જ હતા ને આ તમારી દીકરીઓ બંને અહીંયા ભેગી કરતી હતી અને તમને ત્યાં આવીને આપી જતી હતી આદિત્યભાઈ શું બોલો છો તમે આ હા, બેટા હજુ આ લોકોને વિશ્વાસ નહીં હોય પેલું સંભળાવી તો દે જરા બતાવી તો દે કોલ રેકોર્ડિંગ તમારા ફોનમાં થયું હતું એ હા હા સાંભળો આમાં અવાજ તમારો જ છે ને હા તમે બંને વાતો કરતા હતા બધાને ખીજાઈ લીધું ખાસ તો પેલો આંગળો વટાઈ જશે એવો શબ્દ પણ આવે છે કોણ બોલ્યું હતું ખ્યાલ નથી પણ આખું છે બહુ મોટું છે અમે મજાક કરતા હતા અમને તો ખબર જ હતી કે તમારો ફોન ચાલુ છે એટલે જાણી જોઈને તમને હેરાન કરવા માટે આવું બધું બોલ્યા હતા હેમ ચાલો માની લઈએ કે એ મજાક હતી પણ આ અઠવાડિયે અમારી પાસે જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા એ શું મજાક હતી અને હા અમારા પહેલા પણ તમે લોકોએ બીજા બે છોકરાની સાથે લગ્ન કર્યા હતા આ વાત પણ મજાક જ હતી ને અને એ પણ પાછા સગા ભાઈ હતા હા અને તમારો તો આવો જ મજાક ચાલતો રહેતો હશે આ બિઝનેસ સારો છે તમારો નહીં હા સૌથી મોટા વેપારી આ બેઠા હા એ મોટા વેપારી છે આ બે નાના વેપારીને બહાર મોકલે ગમે ત્યાં હાથ સાફ કરે અને મોટા વેપારી સુધી માલ પહોંચાડી દે હા અને આ બિઝનેસમાં પ્રોફિટ જ પ્રોફિટ લોસ કઈ છે જ નહીં બેટા અને- કારણ કે આમાં જવાનું તો જવાનું શું
કારણ કે લૂંટી જ લેવાના છે ને બધાને. પોલીસને ફોન કર. નહીં પોલીસ નહીં પોલીસને શું કામ બોલાવો છો? કેમ? આરતી ઉતારવા તમારી. હા, આ પહેલા પણ તમે ઘણા લોકોને લૂંટી ચૂક્યા છો. બાકી હતું તો અમારું ઘર પકડ્યું. અમને પણ લૂંટી જ લીધા છે, પણ તમે પકડાઈ ગયા. રીચાબેન, આદિભાઈ, દેવાંગભાઈ, સાચું કહું ને તો મેં આ લોકોને એટલા માટે કીધું હતું કે હું મારી જિંદગીમાં એકલી જ છું. કોઈ આગળ પાછળ નથી, કોઈ કમાવાવાળું નથી. તો આ બંને જણી જાય પછી મારું ઘર કેમ ચાલે? એટલે મેં એ લોકોને કીધું હતું કે કેવી માં છો તમે? હા? આપજો. કેવી માં છો? અરે માં પોતાની દીકરીઓ માટે જીવ આપી દે અને તમે તમારી દીકરીઓનો સોદો કર્યો. હા, તમારી દીકરીઓના 3 લગ્ન કરાવ્યા અને ત્યાંથી બધું લૂંટી લેવાની સલાહ. અને તે દિવસે તો બહુ મોટું ભાષણ આપતા હતા કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવાય, પણ દીકરીના ઘરને લૂંટાય ખરું. છતાં પણ એમનું પેટ ના ભરાણું. હા, 2-3 ઘર લૂંટી લીધા તો પણ હા, તમારી જિંદગી બહુ લાંબી લાગે છે કે તમે એકલવાયુ જીવન જીવો છો. ખર્ચા મોટા છે તમારા. સાચું કહું ને તો આ બંને દીકરીઓને વળાવ્યા પછી મારે જીવન ગુજારો શેમાંથી કરવાનો? એટલે એ લોકોને કીધું હતું કે થોડું થોડું ખાલી મારા ખર્ચા પૂરતું લાવજો, અને હું એટલું જ લેતી હતી. આ ખર્ચા પૂરતું? હા, તમારી દીકરીઓ ઘરમાંથી ખર્ચા પૂરતું નથી લઈ રહી. હા, 20 દિવસમાં ઘરમાંથી આશરે 1,30,000 રૂપિયા તમે લોકોએ ગાયબ કર્યા છે. હા, ખર્ચા પૂરતા હતા તમારા? આટલો મોટો ખર્ચો છે તમારો? અરે બેટા, આને નાનકડો ખર્ચો કહેવાય. નાનકડો ખર્ચો. નાના લોકોની જરૂરિયાત પણ તો નાની ને. જુઓ, તમે લોકો અમને જે કહેવું હોય ને કહી દો, પણ બાને કાંઈ ના કહેશો. અરે તમને શું કહેવાનું? હા, તમે લોકો તો અમને બોલવી દીધા. તમારા બા બિચારા છે, લાચાર છે. અમે હંમેશા બંને ગાંડાની જેમ મદદ કરતા રહ્યા. અમે અમારા સગા મા બાપને વાત પણ નહોતા કરતા કે અમે લોકો આવું કરી રહ્યા છીએ. વાત પણ કેવી રીતે કરી શકીએ મોટા ભાઈ? હા, બ્લેકમેલ કરવાનું જો આ લોકોને આવડે છે. હા, કહેતા હતા કે ઘર છોડીને મારા પિયર ચાલી જઈશ, હા તમને ડિવોર્સ આપી દઈશ. હા, એ પણ ધમકી જ હતી ને. હા, ડિવોર્સ આપી દઈશ એટલે ડિવોર્સના બાને આપણી પ્રોપર્ટીમાંથી ભાગ પડાવીને લઈ લેવાય. આદિ, મમ્મી અમે માનીએ છીએ કે અમે ભૂલ કરી છે. એક વખત નહીં ને 7 વખત ઝૂકવા માટે તૈયાર છીએ, પણ ખરેખર અમારું મંતવ્ય આવું જ હતું. અમારા ગયા પછી બાને કોઈ સહારો નહોતો, અમારે ભાઈ કે પપ્પા કોઈ નથી ને. એટલે અમને લાલચ જાગી કે જો થોડું ઘણું ભેગું થઈ જાય ને તો બા આ બચ્યા કૂચ્યા વર્ષો જે જીવે ને એ શાંતિથી જીવી શકે, અને એમના ઘરમાં સારું હોય તો અમે પણ તો ત્યાં જઈને શાંતિથી રહી શકીએ ને. હા, અમારો એવો કોઈ ઇન્ટેન્સ નહોતો કે તમારી લાગણીઓ સાથે રમત રમીએ. હા, રમત રમ્યા પછી કહો છો કે લાગણીઓ સાથે રમવાનો કોઈ ઈરાદો નહોતો. અને હા, બધી વાત ભરતી મૂકો. છોકરાઓ, તમારો શું નિર્ણય છે? પોલીસ કેસ કરી લઈ દઈએ, દેવા કારણ કે હવે જો આ લોકોને મોકો આપીશું ને તો આપણને મૂકીને કોઈ બીજાને ફસાવશે અને ત્યાંથી રૂપિયા પડાવશે. ના, હવે આ ઘરમાંથી ક્યારેય હું મારી દીકરીઓને નહીં કહું કે કંઈક લાવી આપો, અને આવવાનું પણ નહીં કહું ને હું પણ નહીં આવું. ભારતીબેન, હું તમારી બંને દીકરીઓને મારા ઘરની વહુ બનાવીને લાવી હતી કે એ લક્ષ્મી છે અને મારા ઘરને ઉજાગર કરશે, પણ ખબર નહોતી કે લક્ષ્મીના રૂપમાં કંઈક બીજું જ મારા ઘરમાં આવી રહ્યું છે. મહેરબાની કરો, દીકરીની જાત છે એટલે એમને એમ જવા દઉં છું. ડાયવોર્સના પેપર્સ તમને લોકોને મળી જશે. પોલીસ કેસ કરું કે તમે લોકો ઘરમાંથી જશો? રીચાબેન, મારી ભૂલની સજા મારી દીકરીઓને મારા નહીં મમ્મી આપો. શું બોલ્યા લગભગ તમે સાંભળ્યા નથી લાગતા. પોલીસ કેસ કરવો છે કે પછી ચૂપચાપ જવા માંગો છો? જઈએ છીએ.